टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। आफ्टरनून, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ અમેઝિંગ એક્શન બતાવી રહ્યા છે અને અમુક સમાચારોને કારણે થઈને જબરદસ્ત તેજી આવતી જોવા મળેલી છે। બધા જ સંકેતો પર નજર કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીએ। સીમિત રેન્જમાં બજારમાં રહ્યા બાદ આવી ન્યૂનતમ સરોદી શાનદાર રિકવરી। સેન્સેક્સમાં પણ ફ્લેટ કારોબાર બાદ ખરીદદારી। બેંક, એફએમસીજી, મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં એક્શન। 4 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો બેંક નિફ્ટી। બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટથી પણ વધુની તેજી સાથે 53,000ને પાર કારોબાર। ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર। સરકારી બેંકમાં સારી ખરીદદારી। મિડ કેપ સ્મોલ કેપમાં સતત ત્રીજા દિવસે તેજી। જીએમડીસી 13% વધી વાયદાનો ટોપ ગેઇનર। એનબીસીસી, જેબીએમ ઓટો, ઓલેક્ટ્રા ગ્રીન ટેકમાં 6% સુધીની તેજી। રિટેલ અને એફએમસીજી શેરમાં સારી ખરીદદારી। ટ્રેન્ટ નિફ્ટીનો ટોપ ગેઇનર। આઈટીસી, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમરમાં 2 થી 3% સુધીનું તેજીનું એક્શન। મજબૂત પરિણામથી ઇરેડા અને આઈસીઆઈસીઆઈ પ્રુમાં 5 થી 7% સુધીની તેજી। જોકે પરિણામ બાદ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં 0.5% સુધીનો ઘટાડો। અને આશરે શરૂઆત કરીએ સૌથી પહેલા ભારતીય માર્કેટ્સ પર નજર કરો। અમેઝિંગ તેજીનું એક્શન આવ્યું છે। આજે દિવસના ન્યૂનતમ સ્તરો 23,273 બનાવ્યા આપણે, એટલે કે લગભગ ગઈકાલના જે ખાસ સંકેતો હતા તેના તરફ આગળ વધવાની કોશિશ, પણ ત્યારબાદ બહુ જ સરસ તેજી જોવા મળી। અને આજે જે એક સમાચાર આવ્યા છે કે ચીન હવે અમેરિકા સાથે વાર્તાલાપ એટલે કે વાતચીત માટે, નેગોશિએશન, વાટાઘાટો માટે તૈયાર છે। આવી સ્થિતિમાં એક તરફ અમેરિકાએ પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે, અને વ્હાઇટ હાઉસ તરફથી સ્ટેટમેન્ટ હતું કે ભાઈ અમે વાતચીત માટે તૈયાર છીએ, પણ ચીન પહેલ કરે। તો ચીને વળતો જવાબ આપ્યો છે કે અમે પહેલ કરવા તૈયાર છીએ, પણ તમારે માન આપવું પડશે, એકબીજાને માન આપીને વાતચીત કરવી પડશે। અને આ બધાની વચ્ચે ટેરિફના પણ સમાચાર હતા, એટલે બહુ એક્શન પેક્ડ દિવસ રહ્યો, ઘણું બધું એક્શન હતું। પણ ચાર્ટમાં શું નવાજૂની થઈ તે સમજી લઈએ। સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે। યોમિક, આફ્ટરનૂન ગુડ છે ડેફિનેટલી। એક તો ટૂંકું સપ્તાહ અને એમાં પણ આટલું બધું એક્શન, કઈ રીતે કોપઅપ કરવું તે સમજવું મુશ્કેલ છે, પણ ડેફિનેટલી બ્રિલિયન્ટ મૂવ આવી છે માર્કેટમાં, જ્યારે ચીન હવે વાતચીત માટે તૈયાર થયું છે અમેરિકા સાથે ત્યારે। જી યસ, બિલકુલ। હવે અત્યારે જોઈએ તો આપણે જ્યારે ચીને હવે કહી રહ્યા છે અમેરિકાને કે અમે વાતચીત માટે રેડી છીએ, તમે માન આપો તો। પરંતુ આ બધા વચ્ચે આપણું ભારતીય માર્કેટ કે તમે લોકો વાતો કરો, હું પોતાની જાતને માન આપી દઉં છું, અને અત્યારે હું નવા રેકોર્ડ ઉપર આજે ડે હાઈ ઉપર આજે આપણને જવા જઈ રહ્યો છું। તો આપણે જોઈએ તો નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં એક દિવસ દરમિયાન આપણને એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જે બાદ વન વે છેલ્લા આપણને અડધોથી પોણો કલાકમાં જે તેજી આવી છે નિફ્ટીમાં આપણે 23,400 ઉપર, અને આપણે બેંક નિફ્ટી વાત કરીએ તો 53,000ના લેવલ આજે આપણે અચીવ કરી લીધા છે। હવે આ હાઈ બાદ કયા લેવલ છે જે ફોકસ પર રાખવાના એની ઉપર આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે શરૂઆત કરીશું આપણે નિફ્ટીથી। હવે આવતીકાલે છે વીકલી એક્સપાયરી, એટલે કે જેની ઉપર આપણું ફોકસ રહેશે। હવે નજર કરો તો છેલ્લા 2-3 દિવસથી તમને ગેપ અપ ઓપનિંગ હતું, આજે તમને ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ સાથે તમે ઓપન થયા। ઓપન બાદ સારી વસ્તુ એ છે કે તમે એક ડોઝી કેન્ડલ બનાવી રહ્યા છો, એટલે કે પોઝિટિવ કેન્ડલ તમને ત્યાં બનાવી રહ્યા છો। અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો ઓલમોસ્ટ 23,410, એટલે કે આ જે તમારા માટે જે બ્લુ ટીક તમારી આજે છે, આ બ્લુ ટીકની ઉપર ઓલમોસ્ટ તમે અત્યારે અહીંયા કારોબાર કરી રહ્યા છો 23,410। આજનો તમારો લો જે વાત કરું તો એ તમારા માટે છે 23,273, એટલે કે 23,273 એ આપણા માટે પહેલો સપોર્ટ થઈ ગયો, રાઈટ। એટલે કે આવતીકાલે પહેલો સપોર્ટ 23,273, બીજો સપોર્ટ તમારા માટે રહેશે તો એ છે ગઈકાલનો લો, એ આપણે છે 23,208, એટલે કે અહીંયા આપણે 23,208 જે આપણે બીજો સપોર્ટ અહીંયા રહેશે, એટલે કે તમારા માટે અહીંયા ઓલમોસ્ટ 70 અંકની રેન્જ થઈ ગઈ, સપોર્ટ પહેલો અને બીજો સપોર્ટ, 2 સપોર્ટની વાત થઈ ગઈ। હવે આજનો હાઈ આપણે વાત કરીશું 23,430, કારોબાર અત્યારે તમે ત્યાં જ કરી રહ્યા છો, પરંતુ હવે ઉપર તમારા માટે જગ્યા બહુ વાઇડ ઓપન થઈ ગઈ છે। 23,500 છે જે આપણને ઓપન ઇન્ટરેસ્ટમાં કહીશ શા માટે 23,500 છે કે જો થોડુંક અવરોધ આપી શકે, પરંતુ જો તમે 23,500 એટલે કે અહીંયા આપણા માટે રેઝિસ્ટન્સ પહેલો લખી દઈએ તે છે 23,500, એ તમારા માટે લેવલ છે, એટલે કે 23,500 એ પહેલું લેવલ તમારે જોવાનું રહેશે। એના બાદ તમારા માટે ડાયરેક્ટ આવશે એ છે 23,800 સુધીના લેવલ તમારા માટે અહીંયાથી
ઓપન થઈ શકે છે. એટલા માટે તમારે પહેલો સપોર્ટ 23,275, 273 અને 23,208 આ બે સપોર્ટ આપણે હવે આવતીકાલ માટે ધ્યાન રાખીશું. અને ઉપર નજર કરશો તો પોઝિશનલી આપણે 23,500 એક લેવલ છે કે જેને અહીંયાથી આપણે વટાવવું જરૂરી છે. અને એના બાદ આપણે એક લેવલ આવશે તે છે 23,800 કે જે આપણે માર્ચ મહિનાનો ઓલમોસ્ટ હાઈ બન્યા હતા 23,870 આજુબાજુ. એટલે કે કોઈ કારણસર જો તમે 23,800 ઉપર ક્લોઝ આપશો તો જે રીતે બેંક નિફ્ટી તરફ વન વે તેજી બતાવી રહ્યું છે એ જ ઝડપથી આપણને અહીંથી નિફ્ટીમાં પણ સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ વ્યૂ હવે ધીરે ધીરે આપણને નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થઈ રહ્યો છે. વાત કરી પોઝિશનલી, આવો 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટ ઉપર તમે નજર કરશો તો આજે તમને દિવસ દરમિયાન એક નાની રેન્જમાં કારોબાર જોવા મળે અને જે બાદ તમે નજર કરો તો સારી વાઇલ્ડ કેન્ડલ તમને છેલ્લી 2-3 તમને જોવા મળશે. એક દિવસ પહેલાં તમે જુઓ થયું તો શું કે તમારે પહેલી કેન્ડલ જે ઓપન થાય છે ઓપનિંગ ફેર એક વાઇલ્ડ મૂવ તમને જોવા મળતી હોય છે. પહેલાં પણ ગઈકાલે પણ 15 મિનિટની આ કેન્ડલ હતી અને એની અંદર જ તમે ઓવરઓલ દિવસ દરમિયાન કારોબાર કર્યો, રાઈટ. હવે આજે શું થયું, આજે પણ તમે ઓપન થયા બાદ એક મોટી કેન્ડલ બનાવી અને એની અંદર જ તમે કારોબાર કર્યો દિવસ દરમિયાન. પછી જે સમાચાર આવે કે ચીન હવે અહીંયાથી વાર્તાલાપ માટે તૈયાર છે અને ક્યાંક ને ક્યાંક એને માર્કેટે પોઝિટિવ સેન્ટિમેન્ટ તરીકે લીધું અને એ જ કારણે આ જે કન્સોલિડેશન જે પીરિયડ હતો એને ઉપર ફાઇનલી આપણે ગયા અને સારી એવી તેજી તમે અત્યારે બતાવી રહ્યા છો. અને અત્યારે તમે 23,412 આ 23,412 એ લેવલ છે નિફ્ટી માટે કે જ્યારે ટેરિફના જે સમાચાર આવ્યા હતા અને ત્યારે જે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું એ લેવલ તમે આજે અચીવ કર્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ ટેરિફની જે પણ ઇફેક્ટ હતી એ નિફ્ટી હવે પચાવી લીધી. બેંક નિફ્ટી તો ખાસ ઉપર જતો રહ્યો છે પરંતુ નિફ્ટી આ જે મુવમેન્ટ છે એને પચાવી લીધી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જો 23,400 ની ઉપર આજે ક્લોઝિંગ આવે તો એ માર્કેટ માટે આપણને પોઝિટિવ સેન્ટિમેન્ટ કહી રહે છે. 15 મિનિટમાં નજર કરો તો 23,350 યા 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે કે 23,400 ની નીચે જો 23,400 ઉપર ક્લોઝ થાવ એટલે કે 23,350 એ તો તમારે ખાસ કરીને ફોકસ કાઉન્ટ રહેશે. અને એની નીચે આપણે વાત કરીએ તો આજનો લો 23,273 એટલે કે આ તમારા માટે બે સપોર્ટ છે કે જેને તમારે ખાસ કરીને ફોકસ કરીશું. આવો ઓઆઈ ડેટા જોઈએ. ઓઆઈ ડેટામાં તમને કંઈ શા માટે હું 23,500 હાઇલાઇટ કરતો હતો નિયર રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ તરીકે. તો નજર કરો હવે તમારા માટે આજે 23,000 સૌથી પહેલાં આપણે 300 ઉપર આવીએ. 23,300 પર તમે નજર કરશો તો ત્યાં તમને આજે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ ત્યાં તમને હેવી જોવા મળ્યા. ત્યાં તમે જોશો તો કોલ રાઇટર્સ ઓલમોસ્ટ 1.5 કરોડ જેવા આજુબાજુ જોવા મળ્યા અને પુટ રાઇટર્સ પણ સારો એવો કોન્ફિડન્સ જોવા મળે છે. અને જો અત્યારે જો હાલ જે આ તેજી આવી તેજી બાદ જો લેટેસ્ટ આંકડો આપણે નજર કરીએ કોલ રાઇટર્સ 23,300 ઉપર તો તમને હવે માત્ર આ જે કેન્ડલ છે એ માત્ર 66 લાખ ભર્યા. એટલે કે 66 લાખ કોલ રાઇટર્સ અને સામે પુટ રાઇટર્સ જો તમે નજર કરશો તો તમારા માટે 119 એટલે કે 1.19 કરોડ એટલે કે ડબલ થઈ ગયા છે. એટલે આ જે તમારી કેન્ડલ છે ઓલમોસ્ટ નાની અને આ તરફ ડબલ થઈ ગઈ છે તમારી પુટ રાઇટર્સની. એટલે કે હવે આ સપોર્ટ આપશે 23,300. આગળ તમે આવશો તો 23,350 23,350 ઉપર તમે નજર કરશો તો કોલ રાઇટર્સ હજુ પણ ક્યાંક ને ક્યાંક પોઝિશન હેવી છે અને એમની 56 લાખ પોઝિશન અહીંયા તમને કોલ રાઇટર્સમાં જોવા મળી રહી છે. એટલે કે અહીંયા 23,350 ની નીચે કોઈ પણ કારણસર ક્લોઝ ના થવું જોઈએ. જે ક્લોઝ થશે તો આ કોન્ફિડન્સ 23,350 બતાવી શકે. પરંતુ જો એની ઉપર ક્લોઝ થઈશું તો જ્યારે માર્કેટ બંધ થતા થતાં 23,350 પણ પોતાની પોઝિશન ક્યાંક ને ક્યાંક હળવી કરશે અને માર્કેટ માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. 23,400 કે જ્યાં અત્યારે હાલ આપણે કારોબાર કરી રહ્યા છીએ ઓલમોસ્ટ અને ત્યાં આપણે જોઈએ તો કોલ રાઇટર્સ તમને જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 94 લાખ અને 23,400 ઉપર પુટ રાઇટર્સ આપણને ઓલમોસ્ટ 60 લાખ. એટલે કે કોલ રાઇટર્સ ક્યાંક ને ક્યાંક થોડાક હેવી છે આપણને પુટ રાઇટર્સ કરતાં. પરંતુ 23,400 ઉપર જેમ મેં વાત કરી ક્લોઝિંગ જોઈએ છે. જો 23,400 ઉપર ક્લોઝિંગ આવે તો વેલ એન્ડ ગુડ છે. ડાયરેક્ટ અવરોધ આપણા માટે હવે મેઇન છે 23,500 એટલે આને જ આપણે ડાયરેક્ટ વોચ આઉટ કરવાનું રહેશે. 23,400 ક્લોઝિંગ અને જે બાદ 23,500 કે જેને આપણે ક્રોસ કરવાનું રહેશે. બસ જો આટલું થઈ જાય તો આપણને 23,800 આરામથી આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. નીચેની તરફ 23,300 તો સપોર્ટ છે જ. બીજું તમે જોશો 23,200 કે જ્યાં પણ તમે નજર કરશો તો ઓલમોસ્ટ 70 લાખ આપણને ત્યાં જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ કે જે અત્યારે સપોર્ટ સારો આપણને આપી રહ્યા છે. એટલે કે નીચેની તરફ 23,300 23,200 બે સપોર્ટ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે તમને મળી રહ્યા છે કે જ્યાં સપોર્ટ મળશે. ઉપરની તરફ અવરોધ છે તે માત્ર અહીંથી 23,500. જો 23,400 ની ઉપર ક્લોઝ આવો છો તો જો નીચે આવશો તો 23,400 પણ એક અવરોધ બની શકે. એટલે કે આવતીકાલની એક્સપાયરી છે ઘણી ઇન્ટરેસ્ટિંગ રહેશે કારણ કે સ્વાભાવિક છે કે 23,400 500 નીચેની તરફ 300 200 એટલે થોડુંક અહીંયા આપણને રેન્જ બાઉન્ડ કારોબાર પણ બતાવી રહ્યો છે. પરંતુ જો 400 ની ઉપર ક્લોઝ થઈશું તો હા આપણે ક્યાંક મોટી વાઇલ્ડ મૂવ આપણને ફરીથી આવતીકાલે પણ જોવા મળી શકે છે. આ વાતથી ઓઆઈ ડેટા. આવો ઓઆઈ ચેન્જ નજર કરીએ. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરશો તો આજે જે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ નજર કરો સૌથી વધારે બંને જો કન્ફ્યુઝન આપણને કર્યું હોય તે છે 23,300 અને 23,350 પણ હાલ જે તેજી આવી 23,300 23,350 અને 23,400 આ ટોટલ 3 આપણને એટલે કે છે 150 પોઈન્ટની રેન્જ કે જેની અંદર આજે આપણને માર્કેટ જોવા મળ્યું અને ઓવરઓલ બંને જગ્યાએ આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને પોઝિશન એડ ઓન કરી છે.
નજર કરશો તો તમે ઓલમોસ્ટ 31,23,300 પણ બંને પોઝિશન એડ ઓન કરી છે. એક ટાઈમ હતો કે 80 લાખ સુધી નથી પોઝિશન, પરંતુ લોકોએ સ્ક્વેર ઓફ પણ કરી. કારણ કે આજે તમે નજર કરો, સવારે તમે જોશો તો પહેલાં મંદી આવી, પછી તેજી આવી, ફરીથી નીચે મંદી આવી, ફરીથી તેજી આવી. એટલે કે આજે અપ ડાઉન થયું, એમાં જે ઓપન ઇન્ટરેસ્ટ છે એમાં વાઇલ્ડ આપણને ચેન્જીસ થતા જોવા મળે. પરંતુ આપણે આ બધા કરતાં કન્ફ્યુઝન થઈએ એના કરતાં ડાયરેક્ટ આપણે જેમ વાત કરી 23,500 ઉપર જે છે એ મેઇન અવરો છે, અને નીચેની તરફ 23,300 એક સપોર્ટ છે જેને ફોકસ પર રાખીશું. આવો હવે જાણીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી એટલું મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે તમારા માટે, કારણ કે તમે જો નજર કરશો બેંક નિફ્ટીમાં તો ડેઇલી ચાર્ટ જો સૌથી પહેલાં આપણે સ્ક્રીન પર લઈને આવી નજર કરો. હું થોડોક મોટો ચાર્ટ લઈને આવ્યો છું તમારા માટે, કારણ કે સૌથી પહેલાં આપણે 2025ની પહેલાં આપણે નજર કરીએ તો 2025ની પહેલાં તમારા માટે જે હાઈ હતા જ્યારે 2025માં એન્ટર થયા એની પહેલાં તે લેવલ તમારા માટે બને છે 53,810. આ લેવલ છે કે જે હવે બેંક નિફ્ટી આપણને બતાવી શકે છે બહુ જ ટૂંકા સમયગાળામાં. કેમ તો નજર કરીએ. માર્ચ મહિનાના જે આપણે હાઈ બન્યા એ તો તમે આરામથી તમે અહીંયાથી એક વખત જે ટેરિફની અસર આવી જે બાદ આરામથી તમે એને અહીંયા ક્રોસ કરી લીધા, રાઈટ. નિફ્ટીમાં હજુ એ નથી થયા, પરંતુ બેંક નિફ્ટીમાં એને પણ તમે ક્રોસ કરી લીધા. બીજું તમે જોશો તો અગાઉ 2025નો હાઈ તો તમે એ ક્રોસ કર્યો, અને સાથે સાથે તમે હવે જે ડિસેમ્બર મહિનાના જે હાઈ હતા ત્યાં તમે આવી ગયા છો, અને એને પણ તમે ક્રોસ કરીને 53,000 ઉપર અત્યારે તમે કારોબાર કર્યો છો, 53,080 ઉપર. હવે ડાયરેક્ટ તમારા માટે લેવલ છે તો એ છે 53,810. એટલે કે એક વખત 53,810 સુધીના લેવલ આપણને નોન સ્ટોપ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. જે રીતનું સેટઅપ આપણને બની રહ્યું છે સવારથી આપણે જોઈએ તો સરકારી બેંક અને સાથે સાથે પ્રાઇવેટ બેંક, આ બંને બેંકો તરફથી આપણને સારો એવો સ્ટ્રોંગ સપોર્ટ આપણને મળ્યો છે. અને એ જ કારણથી દિવસ દરમિયાન જોઈએ તો આપણે નિફ્ટી ઘણી બધી વખત આપણને લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા, પરંતુ બેંક નિફ્ટી સતત મજબૂતી જાળવી રાખી છે, અને એ જ કારણથી આજે સારી એવી તેજી આપણને 700 પોઈન્ટની તેજી અત્યારે આપણે નજર કરી રહ્યા છે બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. હવે 53,810 એ વાતથી આપણે ઉપર લેવલ જોવા મળી શકે, પરંતુ સપોર્ટ તરીકે તો સિમ્પલ છે કે આજનો આપણો જે લો છે બેંક નિફ્ટીમાં એ તમારા માટે લો અહીંયાથી થશે તે છે 52,471. એટલે 52,471 એ તમારે અહીંયાથી ખાસ કરીને સપોર્ટ થઈ ગયો, અને ઉપર આ એક રેઝિસ્ટન્સ એટલે કે આ એક લેવલ છે કે જે આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આ વાત થઈ બેંક નિફ્ટીને ડેઇલી. આવો હવે આપણે નજર કરીએ અહીંયાથી 15 મિનિટનો ચાર્ટ. 15 મિનિટમાં તમે નજર કરશો તો આજે એમાં પણ સારું એવું સેટઅપ તમને બધું જોવા મળે. નિફ્ટીમાં તમને ટાઈમપાસ બહુ જોવા મળ્યા છે, જ્યારે 12 વાગ્યા પહેલાં 1-2 વાગે ઓલમોસ્ટ 1 થી 1.5 વાગ્યા સુધી ટાઈમપાસ જોવા મળે, પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરશો ગઈકાલે પણ એવું થયું હતું. નિફ્ટી એક નાની રેન્જમાં તમને જોવા મળી હતી, પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો ઉપર સારી એવી તેજી જોવા મળી. આજે પણ ઓપનિંગ બાદ થોડું કન્સોલિડેશન બાદ ફરીથી તમને એવી તેજી જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં જે વ્યૂ બની રહ્યો છે એ થોડોક વધારે ક્લિયર છે નિફ્ટી કરતાં, એવું આપણને અહીંથી સેટઅપ જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ તો સ્વાભાવિક છે કે હાલ તમને કોઈ અહીંયાથી લેવલ જોવા નહીં મળે કે જેમ આપણે વાત કરીએ કે 52,800 એ જોવાનું રહેશે, પરંતુ નીચે જો 15 મિનિટમાં આપણે વાત કરીએ તો 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે તમારા માટે 52,846. એટલે કે આ નિયર ટર્મ સપોર્ટ તમારા માટે થઈ ગયો. અત્યારે તમે છો 53,080, એટલે કે ઓલમોસ્ટ 300 પોઈન્ટ નીચે, જ્યાં તમારો 10 EMS સપોર્ટ આવે છે 15 મિનિટમાં. એની નીચે ડાયરેક્ટ તમે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે 52,323. એટલે કે આ બીજો એક સપોર્ટ થઈ ગયો કે આ બે સપોર્ટ જે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અને આજનો તમે લો જોશો તે 52,471, એટલે આની વચ્ચે આવશે. એટલે કે સપોર્ટ અત્યારે આપણને ઘણા બધા છે, અને ઉપર જગ્યા ખાસી એવી ખુલી ગઈ છે, એવું આપણને બેંક નિફ્ટીનું હાલ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ વ્યૂ ક્લિયર છે અને પોઝિટિવ છે બેંક નિફ્ટી માટે નિફ્ટી કરતાં. ઓઆઈ ડેટા જોઈએ. ઓઆઈ ડેટામાં આપણને શું સેટઅપ બન્યું છે? ઓઆઈ ડેટામાં નજર કરીશું તો આપણને અહીંયાથી 52,900 આજે આપણે આરામથી પાર કર્યું, જે બાદ 53,000. અત્યારે તમે 53,000 ઉપર છો તો પણ ક્યાંક ને ક્યાંક જો હજી અવરોધ છે, એટલે કે આજનું ક્લોઝિંગ તમારે 53,000ની ઉપર જોઈશે. જો ઉપર આવે તો કશો વાંધો નથી, પરંતુ જો નીચે આવશે તો આ જે કોલ રાઇટર્સ તમે જોઈ રહ્યા છો ઓલમોસ્ટ 15 થી 16 લાખ જે કોલ રાઇટર્સ હજુ પણ ઊભા છે પોતાની પોઝિશન બનાવી, એ હજુ પણ માર્કેટમાં કોન્ફિડન્સ એટલે કે દબાણ બેંક નિફ્ટીને આપી શકે. પરંતુ જો 53,000 તમે અહીંથી વટાવી દેશો તો કોઈ વાંધો નથી, એની ઉપર ક્લોઝિંગ આવો તો વેલ એન્ડ ગુડ છે. પરંતુ નીચે 52,500 છે જે વેલ સપોર્ટ સારી રીતે આપણને અહીંથી જોવા મળી રહ્યો છે, અને નીચે આપણને 52,000 ત્યાં પણ સપોર્ટ છે. પરંતુ એઝ ઓફ નાવ 52,500 નિયર ટર્મ સપોર્ટ આપણને જોવા મળે છે કે જ્યાં પુટ રાઇડર્સે પોતાની કોન્ફિડન્સ સારો હજી પણ જાળવી રાખ્યો છે. કોઈ કારણસર 53,000 ઉપર માની લો તમે ક્લોઝિંગ આપો છો તો આવતીકાલે તમને 53,500ના પણ લેવલ જોવા મળી શકે છે. અને જે રીતે ગ્લોબલ પરિસ્થિતિ હવે ક્યાંક ને ક્યાંક ઠંડી પડતી
લેવલથી જોવા મળી જાય તો સ્વાભાવિક છે કે તમને આવતીકાલે પણ તમને આ લેવલ 53,500 સુધીના જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. અહીંયા પણ તમારે ખાલી બસ ક્લોઝિંગ છે 53,000ની ઉપર આવે તો સૌથી બેસ્ટ આપણને અહીંથી કહેવાશે બેંક નિફ્ટી માટે. ઓવાઈ ચેન્જ નજર કરીએ. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરશો આજે કોન્ફિડન્સ તમને જે બિલ્ડઅપ થતો જોવા મળ્યો છે એ ઓવરઓલ પુટ રાઇટર્સમાં છે. કોલ રાઇટર્સમાં એટલો કોન્ફિડન્સ નથી થયો. નજર કરો તો સૌથી વધારે 52,500. એટલે જ મેં તમને કીધું કે કોઈ કારણસર 53,000 ક્લોઝ ના આવે તો 52,500 છે જે સપોર્ટ આપશે. કારણ કે આજે નવો ફ્રેશ એડિશન તમને જોવા મળે છે 52,500 ઉપર. 52,700 ત્યાં પણ તમે નજર કરો 5 લાખ. અહીંયા 52,800 કે જ્યાં પણ તમને 6 લાખનો પુટ રાઇટર્સ અહીંયાથી એડ ઓન થાય છે. કોલ રાઇટર્સ તમે જુઓ તો 52,500 નીચે દરેકે કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. આજે તમે 53,000 ઉપર છો જે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને એડ ઓન થયા છે અને આગળ નજર કરો ક્યાંય કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ જોવા નથી મળી રહ્યો. અને એ જ કારણથી ઓવરઓલ તમને નજર કરશો તો બ્લુ ટીક કરતાં તમને અહીંથી જે રેડ ટીક છે એટલે કે પિંક ટીક એ તમને વધારે જોવા મળી રહી છે. કારણ કે અહીંયાથી પુટ રાઇટર્સ છે એ કોન્ફિડન્સ વધારે બતાવી રહ્યા છે અને એ જ કારણથી હજી પણ કહું છું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે. નિફ્ટી એવું નથી કહેતો કે હું નબળું છે કે હજી એમાં એટલી તેજી નહીં આવે, પરંતુ નિફ્ટીમાં જે સ્પીડથી આપણને તેજી જોવા મળી રહી છે એના કરતાં વધારે સ્પીડ આપણને અહીંથી બેંક નિફ્ટીમાં જોવા મળી છે. અને આ છેલ્લા એક અઠવાડિયાથી આપણને સાબિત થઈ રહ્યું છે. અને હજુ પણ આપણે છે કે આ લેવલ છે કે જેને આપણે જોવા રહેશે 53,100. અત્યારે આપણે 53,100 ને ઉપર આવી ગયા છે. એટલા માટે જ હવે આપણને નિફ્ટીમાં 23,400ની ઉપર ક્લોઝિંગ આવે તો વધારે સારું કહેવાશે. અને બેંક નિફ્ટી કે જેમાં 53,000 ઉપર જો ક્લોઝિંગ આવ્યું તો સ્વાભાવિક છે કે આવતીકાલે પણ આપણને સારી એવી તેજી માર્કેટમાં જોવા મળી શકે. યસ, તો આ બધા જ સંકેતો છે ધ્યાન રાખીશું. યોમિક આભાર. પછી શોમાં પછી આપના સાથે ફરી એકવાર જોડાઈએ. તો માર્કેટ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં સતત રહી રહ્યા છે. આજે દિવસભર નાની રેન્જમાં હતા, ત્યારબાદ બ્રિલિયન્ટ મૂવ આવી છે અને મૂવ બાદ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ એક્શન સો ફાર પોઝિટિવ. હવે એક વિરામનો સમય અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ થઈ જઈએ. બ્રેકઅપ સ્વાગત. જુઓ, આજનો ડેઝ લો જે બન્યો છે નિફ્ટી માટે તે 23,273નો છે. એટલે કે 23,300થી થોડા નીચેથી બહુ જ સરસ સપોર્ટ લઈ અને નિફ્ટીમાં જે છે તે સારો બાઉન્સ આવતો તમને જોવા મળ્યો, જેમાં ઉપરના સ્તરો પર તમે 23,400 અત્યારે ક્રોસ કરી અને 23,400ની ઉપર સતત લગભગ પાછલી પોણી કલાકથી તો તમે છો અને ટકી રહ્યા છો. પછી 23,400 તોડ્યું નથી. મતલબ સાફ છે કે આજે જો 23,400ની ઉપર, જે આ તમને યાદ હોય તો સવારે આપણે વાત કરી પણ હતી કે 23,400ની ઉપર જો આપણને બંધ મળી જાય છે તો પછી હવે તમે ધીરે ધીરે જે છે તે આગળ 23,800 તરફ ઓપન થઈ રહ્યા છો. આ 23,800 એ લેવલ છે કે જે તમારું નિફ્ટી માટે થઈને માર્ચ અને ફેબ્રુઆરી આ બંને મહિનાનો ઉપરના સ્તરો પર એક અવરોધ બનતો જોવા મળેલું હતું. એટલે હવે 23,800 તરફ આગળ વધી શકે છે તેની આપણે વાત અહીંયાથી કરી છે. પણ આગળ વધી હવે બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા શેર્સ જે છે તે અત્યારે સામે આવ્યા છે તેની પણ આપણે વાત કરીશું અને રિપોર્ટ્સ કયા સામે આવ્યા છે તેના પર કરી લઈએ. યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો સોફાર કયા કયા રિપોર્ટ્સ સામે આવ્યા છે? જી યસ, બિલકુલ. હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આજે આપણને રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે તેની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના આપણે જોયું કે ગઈકાલે પરિણામ આવ્યા હતા. હવે જેની ઉપર જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તેઓ બાય રેટિંગ કહી રહ્યા છે, એટલે કે ખરીદી કરો. ટાર્ગેટ રૂપિયા તેઓ 2,170 રૂપિયા આપી રહ્યા છે. નફો અને આવક અનુમાન કરતાં ઓછા રહ્યા છે તેવું એમણે અહીંથી કહ્યું છે, પરંતુ આવનારા સમયમાં પ્રીમિયમમાં વધારો જોવા મળી શકશે, જેના કારણે ઓવરઓલ આ જે આવક અનુમાન કરતાં ઓછી આવી છે એ અહીંથી ઇમ્પ્રુવમેન્ટ બતાવશે એવું એમનું માનવું છે. અને એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ હાલ કહી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા 2,170નો કહી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉપર આપણને મોતીલાલ ઓસવાલનો પણ રિપોર્ટ આવે છે. તેઓ કહી રહ્યા છે બાય રેટિંગ. અહીંયા પણ ખરીદીની સલાહ છે. 2,200ના ટાર્ગેટ તેમણે પણ આપ્યા છે. જૂના વાહનો પર પ્રીમિયમ વધવાથી કંપનીને લાભ થશે. અહીંયા પણ એમણે એ જ કહેવું છે કે પ્રીમિયમ વધશે જેના કારણે કંપનીને ક્યાંક ને ક્યાંક લાભ થશે. અને એમનું કહેવું એ પણ છે કે કંપનીનો લક્ષ્યાંક ડબલ ડિજિટ ગ્રોથ મેળવવાનો છે, જેને તેઓ પોઝિટિવ ગણી રહ્યા છે મોતીલાલ ઓસવાલ. અને એ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ 2,200નો ટાર્ગેટ. વાત કરીશું હવે નીચે આપણને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો રિપોર્ટ આવે છે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર, કે જેમાં તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. ખરીદી સાથે તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી જે નીવા બુપા હેલ્થ ઉપર તેઓ 90 રૂપિયાનો અહીંયાથી ટાર્ગેટ તેઓ કહી રહ્યા છે. હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી ગ્રોથનો મોટો લાભ કંપનીને થશે એવું એમનું માનવું છે. અને માર્જિન અને અર્નિંગ ગ્રોથમાં પણ આવનારા દિવસોમાં કંપની સારું પરફોર્મન્સ કરશે, સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. અને એ જ કારણથી તેઓ કંપનીને લઈને પોઝિટિવ છે અને તેઓ ખરીદી કરી રહ્યા છે. 90 રૂપિયાનો ટાર્ગેટ આવશે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવું એમનું માનવું છે. મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે એબીબી ઉપર. એબીબી ઉપર તેઓ કહી રહ્યા છે બાય કરો. ખરીદી સાથે તેઓ ટાર્ગેટ રૂપિયા 6,700નો આવશે એવું એમનું કહેવું છે. ઘટાડા બાદ ખરીદી માટે સ્ટોક આકર્ષક સ્તરે છે. એટલે અહીંયા એક તેઓ વેલ્યુ બાઇંગ અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે. એમનું સાથે કહેવું એ પણ છે
કેમિકલ, ફાર્મા, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સમાં મજબૂત ગ્રોથ જોવા મળશે. અને આ કંપની છે કે અલગ અલગ ઘણા બધા સેક્ટરમાં કામ કરી રહી છે. તો તેમણે સ્પેસિફિક વાત કરી છે કે કેમિકલ, ફાર્મા, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં મજબૂત ગ્રોથ આવશે, જેના કારણે કંપનીનું પરફોર્મન્સ ઓવરઓલ સારું એવું જોવા મળશે, કંપનીની બેલેન્સ શીટ સારી બનશે. અને એ જ કારણથી તેઓ કંપનીમાં બાય રેટિંગ સાથે ખરીદી સલાહ અને 6,700નો ટાર્ગેટ આપી રહ્યા છે. હવે વાત કરીએ આપણે લાસ્ટ કે ભારત ફોર્બ્સ ઉપર આપણને મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. તેઓ કહી રહ્યા છે ઇક્વલ વેટ રેટિંગ. તેઓ નથી બહુ પોઝિટિવ, નથી બહુ નેગેટિવ. તેઓ ઇક્વલ વેટ રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા 1,170નું આપી રહ્યા છે. યુએસમાં જે સ્લોડાઉન છે એ મોટું જોખમ છે ક્યાંક ને ક્યાંક, એવું એમનું માનવું છે આ કંપની માટે. કારણ કે અમને ખબર છે ક્લાસ 8 ટ્રક ને જે બધું છે ભારત ફોર્સ ત્યાં એક્સપોર્ટ કરે છે. અને એ જ કારણે ક્યાંક ને ક્યાંક તેઓ જોખમ જોઈ રહ્યા છે. 2026માં મામૂલી સુધારો અહીંયાથી આવી શકે છે, પરંતુ 2025ને લઈને ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે બીકોઝ ઓફ સ્લોડાઉન. 2026માં તેઓ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો સુધાર આવે એ અપેક્ષાએ તેઓ અહીંયાથી કહી રહ્યા છે થોડું ઇક્વલ વેટ તેઓ કહી રહ્યા છે. અને 1,170નો તેઓ ટાર્ગેટ કહીએ છે. એટલે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણે જોયા કે રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે અને મોટાભાગના દરેક જગ્યાએ આપણે જોઈએ તો બાય કરવાની રેટિંગ આપવામાં આવે છે. એટલે ICICI લોમ્બાર્ડ કે જેના પરિણામ હતા કે જેની ઉપર હવે તેઓ બાય કરવાની સલાહ આપી રહ્યા છે. ઓકે, તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આગળ પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાય. બટ મીનવાઇલ અત્યારે તમે જોઈ કરો તો માર્કેટ્સ બહુ જ સરસ રીતે હોલ્ડઅપ કરી રહ્યા છે. ફરી એકવાર જો ડેઝ હાઈને નજીક જવાની કોશિશ થઈ રહી છે, જે 430 છે. 423 પર તમે નિફ્ટીમાં અત્યારે કામ કરી રહ્યા છો. એટલે આવી સ્થિતિમાં 23,423ને ઉપર કામકાજ યથાવત છે. અને ડેઝ હાઈથી બહુ દૂર નથી, તમે 7 પોઈન્ટ દૂર છો. એટલે સારી તેજીનું એક્શન, બ્રિલિયન્ટ અપમૂવ તમને બેંક નિફ્ટીએ બતાવી છે. આજે 52,471થી 53,123, એટલે કે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ તો થવા આવ્યા. અને બહુ બ્રિલિયન્ટ મૂવ આજે અહીંયા જોવા મળી છે. મિડ કેપ ફોર અ ચેન્જ આજે થોડું મ્યુટેડ છે, બટ હા 0.5%ની તેજી જરૂર જોવા મળી રહી છે અહીંયા. અને સ્મોલ કેપમાં પણ 1.8%ની તેજી છે. પ્લસ 16,300ની ઉપર તમે ફરી એકવાર આવી પણ ચૂક્યા છો. સો આ બહુ જ મોટી તેજી તમને અહીંયા પણ આવતી જોવા મળી રહી છે, જે પણ તમે ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. હવે તમારું ફોકસ જે છે તે સેક્ટર સ્પેસિફિક હોવું જોઈએ, કારણ કે સૌથી સારી તેજી જ્યારે તમને જોવા મળી રહી છે તેમાં સૌથી પહેલાં તો સરકારી બેંક્સ આવે, 2.2% આસપાસની તેજી અહીંયા છે. પ્રાઇવેટ બેંક્સ આવે 1.2% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. મીડિયા તમે જુઓ 0.5%ની તેજી છે. ઓઇલ એન્ડ ગેસની અંદર 1.8%ની તેજી તમને જોવા મળી રહી છે. સામે વેચવાલી ક્યાં છે? તો સૌથી પહેલાં તમે જોશો કે નિફ્ટી ઓટો 0.5% આસપાસની તમને વેચવાલી જોવા મળી રહી છે. પછી ફાર્મા જુઓ તમે તો 5% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. હેલ્થકેર જુઓ તમે, ત્યાં પણ 5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. એટલે મતલબ એ છે અહીંયા કહેવાનો કે જે સેક્ટર્સ છે બેઝિકલી દબાણમાં તે હવે ડિફેન્સિવ છે, ફાર્મા અને હેલ્થકેર. અને એ પણ બહુ મોટું દબાણ નથી અહીંયા. ઓટો દિવસની શરૂઆતથી જ દબાણમાં આમ તો હતા અને હજુ પણ છે. સો અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળી રહ્યું છે. અને આઈટીમાં સારી રિકવરી છે. ડેઝ લો જે હતા તમારા 32,867ના, ત્યાંથી સારી રિકવરી છે. અને 33,250 પર તમે અત્યારે કામ કરી રહ્યા છો. એટલે અહીંયા પણ સારું એક્શન તમને જે છે તે સોફાર જોવા મળી રહ્યું છે. તો એકંદરે તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે છે તે લીલા નિશાનમાં સોફાર યથાવત છે. અને તમે તેજી તરફી એક્શનમાં સતત જે છે તે કારોબાર જોઈ રહ્યા છો. નવા ડેઝ હાઈ ઇવન બનાવવાની કોશિશ ફરી એકવાર નિફ્ટી કરી રહ્યો છે. હવે જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ, બીકોઝ મોટું તેજીનું એક્શન તમને જોવા મળી રહ્યું છે. ત્યારે કયા સ્ટોક્સ કોમ્પોનન્ટ્સ જે છે તે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તે જોવું જોઈએ. ઇન્ડસઇન્ડ બેંક આ સતત બીજો કે ત્રીજો દિવસ છે કે જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં બહુ બ્રિલિયન્ટ તેજી તમને જોવા મળી રહી છે. 7.5-8% આસપાસનું તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. એક્સિસ બેંક પર નજર કરો, 4.5-5% આસપાસની મોટી તેજી તમને અહીંયા પણ જોવા મળી રહી છે. ONGC પર નજર કરો, 3.3% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળશે. ટ્રેન્ટ છે અગેન આ હેડલાઇન સ્ટોક છે અમારો કે જેમાં પણ તમને સારી તેજીનું એક્શન જોવા મળ્યું છે. 3% આસપાસ. એશિયન પેઇન્ટ્સ, HDFC લાઇફ બહુ જ સરસ તેજી. વેચવાલી ક્યાં છે? એક તો મારુતિ ઓટોની મેં તમને વાત કરી, તેના કારણે થઈને નિફ્ટી ઓટોમાં મારુતિ ટોપ લૂઝર 0.1% નીચે. હિન્દાલ્કો 1.25% આસપાસની વેચવાલી અહીંયા છે. ઇવન ટાટા મોટર્સ ગઈકાલે બહુ મોટી તેજી આવી ગઈ હતી, જે ઓટો ટેરિફના રિલેક્સેશનના અમુક સમાચારો હતા તેના કારણે. પણ હા, આજે ટ્રમ્પ સાહેબે એમ પણ કહ્યું છે કે અમે બીજી બધી વાતચીત પણ કરી રહ્યા છીએ, કદાચ નવી ટેરિફના એવેન્યુઝ વગેરે પણ ડિસ્કસ કરી રહ્યા છીએ. એટલે કે ટ્રમ્પ સાહેબે બધા કહી શકાય કે બધી બાજીઓ ખુલ્લી નથી કરી, અમુક બાજીઓ હજુ એમની પાસે જે છે તે બંધ પણ પડી છે. બધા હાથ જે છે કહી શકાય કે હજુ ઓપન તેમણે કર્યા નથી. આથી થોડું નર્વસનેસ કદાચ ઓટોમાં આજે જોવા મળેલી છે. મેટલમાંથી હિન્દાલ્કો છે 1.25% નીચે. NTPC તમને જોવા મળશે 1% નીચે. ઇન્ફોસિસ બેઝિકલી 1% નીચે છે. તમને યાદ અપાવીએ કે આવતીકાલે પરિણામો આવવાના છે ઇન્ફોસિસના. બજાજ ફાઇનાન્સ, L&T આ બધા જ શેર્સમાં મેજર દબાણ છે. અને હીરો મોટોકોર્પમાં પણ 0.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે.
તો સો ફાર આ છે ભારતીય માર્કેટ્સનું મોટું એક્શન. નિફ્ટીની મેં તમને વાત કરી અહીંયાથી ખાસ. હવે યોમિક પાસે જઈએ ને નિફ્ટી 500ના મૂવર્સ કયા છે શેર્સ તે સમજી લઈએ. બિકોઝ અહીંયા યોમિક આજે આપણે જોઈ રહ્યા છીએ કે બ્રોડર માર્કેટ્સ થોડા લિમિટેડ રેન્જમાં છે, પણ પર્ટિક્યુલરલી બેન્ક્સ બહુ જ સરસ ચાલ્યા છે, સરકારી બેન્ક્સ સારા ચાલ્યા છે. એટલે નિફ્ટી 500ના જે ગેઇનર્સ છે કદાચ પોસિબલ છે કે એમાં સરકારી બેન્ક્સ અને પ્રાઇવેટ બેન્ક્સનું પણ મહત્વનું યોગદાન હોય. પણ આ સિવાય બીજા કયા શેર્સ છે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સની પણ વાત કરીએ. જી યસ બિલકુલ. આપણે જોઈએ તો આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી છે. તે બધા વચ્ચે આપણે નજર કરીએ નિફ્ટી 500. તો નિફ્ટી 500માં આપણે જોઈએ તો આજે સૌથી વધારે તેજીમાં પહેલો સ્ટોક છે એ છે JBM ઓટો, કે જેમાં 11.5% તેજી છે. JBM ઓટો અને ઓલા ઇલેક્ટ્રિક બંને વધવા પાછળનું કારણ છે કે એમને ક્યાંક ને ક્યાંક અહીંયાથી 10,000 ઇલેક્ટ્રોનિક બસનો અહીંયાથી ઓર્ડર મળી શકે છે, અને એ જ કારણથી આજે સારી એવી તેજી જોવા મળી છે. GMDC ઉપર નજર કરીએ તો 10.25% તેજી ત્યાં જોવા મળી રહી છે. એન્જિનિયર્સ ઇન્ડિયા કે જેમાં આપણને 8.5% મજબૂતી, ડોમ્સ ઇન્ડસ્ટ્રી 8.5% મજબૂતી, NTPC ગ્રીન, ઇન્ડસઇન્ડ બેંક, એજિસ લોજિસ્ટિક, ઇરડા, ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. 500માંથી આપણને ઓલમોસ્ટ 140% જેવા સ્ટોક છે કે જે આજે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. ઝાયડસ લાઈફ કે જેમાં ઓલમોસ્ટ 0.5% જેવી કમજોરી જોવા મળી છે. એમાં પણ સમાચાર હતા કે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક એમને કંઈક પર્ટિક્યુલર દવાને લઈને કંઈક કેસ ચાલુ હતો, જેમાં ક્યાંક ને ક્યાંક એમને સેટબેક મળ્યું છે, અને એ જ કારણથી એમને થોડોક લોસ અહીંયાથી થઈ શકે છે. અને એ સમાચારના કારણે અહીંયાથી ઝાયડસ લાઈફમાં પણ નેગેટિવ અસર જોવા મળી છે. મહાનગર ગેસ 5%ની કમજોરી, અહીંયા પણ સમાચાર હતા કે જે APM દ્વારા એમને જે ગેસ એલોકેશન છે એ ઘટાડવામાં આવ્યું છે, અને ઓલમોસ્ટ 18% ઘટાડો કરવામાં આવ્યો, જેની અસર કંપનીના નફા ઉપર આવશે, અને એ આજે આપણને કંપનીના સ્ટોકમાં જોવા મળી, અને આજે 5% કમજોરી ત્યાં જોવા મળી છે. સાઈ લાઈફ સાયન્સીસ 4.5% ઘટાડો, એસ્ટ્રાઝેનેકા કે જેમાં આપણને 4.5%ની કમજોરી જોવા મળી છે. લુપિન એ પણ આપણને ઝાયડસ લાઈફ સાયન્સની સાથે જ આપણને સ્ટોરી છે કે જેનો સમાવેશ છે, 4%નો ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. રેઇનબો, ફોર્ટીઝ, સોનાકોમ્સ, એટલે આપણે જોઈએ તો આજે મોસ્ટ ઓફ કે આપણે જે ફાર્મા અને હેલ્થકેર આ બે થીમ છે કે જે આપણને સૌથી વધારે પેઇનમાં જોવા મળે છે. બાકી બધા સ્ટોક છે કે જેમાં આજે સારી એવી ખરીદારી જોવા મળી છે. આજે નજર કરીએ તો ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. એક તો સ્ટોક છે કે જે તદ્દન આપણને નવા 52 હાઈ બનતો જોવા મળે છે, નારાયણ રુદ્રાલય, કે જેમાં આજે આપણને 3.5% થી 4% તેજી, 1800 ઉપર સ્ટોક છે, અને અત્યારે આપણને નવા 52 હાઈ બન્યા છે. પતંજલિ પણ સમાવેશ થઈ ગયો છે. અત્યારે આપણે જોઈએ તો એમાં આપણને આજે 3.25%ની તેજી, અને આજે 2000 ઉપર આપણને સ્ટોક જતા જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ આપણે નજર રાખીશું. આઈસર મોટર્સ એમાં પણ નવા 52 હાઈ બને છે. ભારતીય એરટેલ સતત બીજા દિવસે નવા 52 હાઈ. HDFC બેંક ઉપર નજર કરીએ તો એમાં પણ આજે આપણને 0.5%ની મજબૂતી જોવા મળી છે, અને એમાં પણ આપણને 52 હાઈ બન્યા છે. ઇન્ડિગો, SBI કાર્ડ, શ્રી સિમેન્ટ, ચંબલ ફર્ટિલાઇઝર, એસ્ટ્રેઝેનેસા અને કોરોમંડલ, ટોટલ 11 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 હાઈ બનતા જોવા મળે છે. એટલે કે ઓવરઓલ આજે નજર કરીએ તો સારી એવી તેજી આપણને નિફ્ટી 500ના દરેક સ્ટોકમાં જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. યસ બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેને આપણે ધ્યાન પર રાખવા જરૂરી બને છે. પણ તમે જુઓ નિફ્ટીએ ફરી ઇન્ટ્રાડે હાઈઝ બનાવી દીધા. આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 23,432ના તમને નવા ઉચ્ચતમ સ્તરો ઇન્ટ્રાડેમાં બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પણ ફરી એકવાર પુશ કરી રહ્યું છે 53,150, એટલે કે 53,000 ક્રોસ કરીને પણ અત્યારે ફિલહાલ જે છે તે શ્વાસ લેવાના મૂડમાં નથી. બેંક નિફ્ટી જે છે તે સતત અવિરત દોટ લગાવવાના મૂડમાં છે. આજે માંડ મોકો મળ્યો છે એમ સમજીને બેંક નિફ્ટી કદાચ આજે ચાલી રહ્યો છે. તો 1.5% આસપાસની તેજી તમને આજે જોવા મળી રહી છે. હું આજે શબ્દનો પ્રયોગ તમને ખબર છે કે શા માટે કરી રહ્યો છું, કારણ કે શુક્રવારની મૂવ, ત્યારબાદ મંગળવારની મૂવ અને આજે બુધવારની મૂવ, આ 3 દિવસ તમે ખાસ કેલ્ક્યુલેટ કરો અને બધું ડિસ્કાઉન્ટ કરો તો જબરદસ્ત તેજીનું એક્શન જે છે તમને ઓલરેડી બેંક નિફ્ટી જે છે તે ખાસ બતાવી ચૂક્યો છે. અને હીરો સ્ટોરી કદાચ એપ્રિલ મહિનાની કોઈ હોય તો તે આ સેક્ટર તમને બનતું જોવા મળી રહ્યું છે. શુક્રવારે તમે ઓલમોસ્ટ 50,500 આસપાસ હતા, 50,500થી 53,150, એટલે સારી તેજી તમને અહીંયા ઓલરેડી 3 દિવસમાં જોવા મળેલી છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આવડી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત છે. સારી મજબૂતી સાથેનું એક્શન તમે જોઈ રહ્યા છો. હવે એક ખાસ ઓબ્ઝર્વેશન હું અહીંયા એ
રજૂ કરવા માગીશ કે માર્કેટ તો નો ડાઉટ ડેઝ હાઈ, અત્યારે ફિલહાલ નવા નિફ્ટીએ ફરી એકવાર ઇન્ટ્રાડે હાઈ બનાવી દીધા, પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ જેમ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ તેમ વધારો બતાવે છે. 15.12નો તમારો ઇન્ડિયા વિક્સનો લો હતો. અત્યારે માર્કેટ પણ વધી રહ્યું છે, વિક્સ પણ વધી રહ્યો છે, જે ડેફિનેટલી થોડી રિસ્ક ફેક્ટર વધારતું જોવા મળે છે, પણ સ્ટીલ બહુ અનકન્ટ્રોલેબલ સિચ્યુએશનમાં આપણે નથી. પણ હા, ઓબ્ઝર્વેશન ડેફિનેટલી તમારે પણ ધ્યાન પર રાખવાનું રહેશે કે વિક્સ પોતાના ડેઝ લોથી ઉપર આવ્યો છે. વિક્સ હવે કદાચ એવું લાગે છે કે 16ને ઉપર બંધ આપવાની કોશિશ અહીંયા વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ચાલી રહી છે, તે પણ આપણે ખાસ નજર રાખીશું. પણ આજે મેઇન સ્ટોરી જો કદાચ કોઈ હોય તો તે સરકારી બેંક્સ હતી, બિકોઝ સરકારી બેંક્સમાં બહુ જ અમેઝિંગ એક્શન જોવા મળ્યું છે, એટલે એ આપણે ખાસ ધ્યાન રાખીએ. અને આ સિવાય નિફ્ટી મીડિયાની અંદર પણ સારી તમને તેજી આજના દિવસે આવતી જોવા મળેલી છે, એટલે આ મિડ કેપ અને સ્મોલ કેપ માટેની બંને પરિસ્થિતિ થતી તમને જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક જો વાત કરીએ તો આ બધા જ સેક્ટર્સ હતા બેઝિકલી કે જેમાં તમને સારું તેજી તરફી એક્શન બનતું ખાસ જોવા મળેલું હતું. નિફ્ટી મીડિયાના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર આપણે ડેફિનેટલી યોમિક એક વખત નજર કરવી જોઈએ, બિકોઝ અહીંયા કોમ્પોનન્ટ્સ ઓછા છે, પણ જ્યારે પણ તેજી આવે છે તો બહુ જબરદસ્ત તેજી આવે છે. અને આજે જ્યારે સ્મોલ કેપ અને મિડ કેપમાં ખરીદદારી આવી છે તો એ સ્વાભાવિક નિફ્ટી મીડિયાના કોમ્પોનન્ટ્સને કારણે આવી છે, કેમ કે ટોપ મોસ્ટ ગેઇનિંગ સેક્ટરમાં આજે નિફ્ટી મીડિયા સામેલ થયું છે. યસ બિલકુલ. આજે આપણે વાત કરીએ તો નિફ્ટી મીડિયામાં પોઝિટિવ વસ્તુ એ પણ છે કે ટોટલ 10 સ્ટોક આજે પોઝિટિવ કારોબાર કરીએ છે. સૌથી વધારે તેજી જોઈએ તો આપણને છે જી એન્ટરટેનમેન્ટમાં કે જેમાં 0.4% મજબૂતી જોવા મળી છે. બીજું વાત કરીએ તો આપણને એ છે ડીશ ટીવી 2% મજબૂતી જોવા મળી છે. નેટવર્ક 18 ત્યાં પણ 2% મજબૂતી. સારેગામાં ત્યાં પણ ખરીદારી છે 2% સુધીની. હાથવેમાં આપણે નજર કરીએ તો હાથવે કેબલમાં પણ 1.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. ડીબી કો, પીવીઆર આઇનોક્સ, નઝારા ટેકનોલોજી દરેકમાં સારી ખરીદારી જોવા મળે. એકમાત્ર સન ટીવી છે કે જ્યાં થોડુંક આપણને ફ્લેટ કારોબાર જોવા મળે છે. બાકી દરેક સ્ટોક છે નિફ્ટી મીડિયામાં કે આપણને સારી એવી તેજી આપણને બતાવી રહ્યા છે. અને આપણે આજે નહીં પરંતુ ઘણા છેલ્લા લાસ્ટ એક વીકથી આપણે જોઈશું તો નિફ્ટી મીડિયામાં ક્યાંક ને ક્યાંક થોડી ખરીદારી આપણને જોવા મળી છે, પરંતુ આજે હા લાસ્ટ અમુક દિવસોની કમ્પેરમાં આજે આપણને થોડી સારી ખરીદારી નિફ્ટી મીડિયામાં જોવા મળી છે. યસ, તો આ છે નિફ્ટી મીડિયાના એક્શન, બિકોઝ તેજીનું સેક્ટર તમને આજે છે તે જરૂર બનતું જોવા મળી રહ્યું છે, એટલા માટે થઈને પણ નજર તમારે રાખવાની રહેશે નિફ્ટી મીડિયામાં. બેંક્સ હવે થોડા ઉપલા સ્તરોથી વોલાટાઇલ થયા એવું સમજો તમે. 50 પોઈન્ટનો ઘટાડો અત્યારે આવ્યો છે. નિફ્ટી ડેઝ હાઈ પર હજુ પણ કહી શકાય કે ચીટકી રહ્યું છે, પણ બેંક નિફ્ટીમાં બેઝિકલી તમને અહીંયા થોડું મામૂલી એવું દબાણ આવતું જોવા મળેલું છે. બટ સ્ટોરી ઓફ ધ ડે અહીંયા તમારે ખાસ ઓબ્વિયસલી તરીકે બેંક નિફ્ટી યાદ રાખવાનું છે. મિડ કેપ સ્મોલ કેપમાં ડેફિનેટલી નો ડાઉટ સારી ખરીદારી તમને આજે જોવા મળી હતી. અન્ય સ્ટોક્સ જે બેઝિકલી આજે હાઇલાઇટ થયા હતા તેમાં જેબીએમ ઓટો અને ઓલા કહી શકાય કે ઓલા નહીં, માફ કરશો, ઓલેક્ટ્રા ગ્રીન ટેક તમારે અહીંયા ધ્યાન પર રાખવાનું છે. સો જેબીએમ ઓટો અને ઓલેક્ટ્રા ગ્રીનટેક આ બંને સમાચારો ખાસ એટલા માટે હતા કારણ કે કેન્દ્ર સરકારે 10,000 જેટલી ઇલેક્ટ્રિક બસીસ માટેનું ટેન્ડર જાહેર કર્યું છે અને પીએમઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ આ બસીસ જે છે તે ખરીદવામાં આવનાર છે. તો દેશના 9 જેટલા શહેરોમાં આ ઇલેક્ટ્રિક બસીસ ફાળવવામાં આવશે, જેમાં બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે અને મુંબઈને આ બસીસ ફાળવવામાં આવનાર છે. અમદાવાદ, સુરત ગુજરાતના 2 રાજ્યો છે કે જેમનો સમાવેશ થયો છે. દિલ્હી અને કોલકાતા છે કે જેમને પણ આ બસીસ જે છે તે ફાળવવામાં આવશે. અને જે આ ઈ ડ્રાઈવ યોજના છે તેમાં ઇલેક્ટ્રિક બસીસ છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર છે. તો આ બંને જ સ્ટોક્સમાં સારું તેજી તરફી એક્શન જોવા મળ્યું હતું. જેબીએમ ઓટો તમને યાદ હોય તો અમે સવારે ડિસ્કસ પણ કર્યો હતો અને ઓલેક્ટ્રા ગ્રીનની અંદર પણ મેજર મોમેન્ટમ આવતું જોવા મળેલું હતું. બંનેના ચાર્ટ્સ એક વખત યોમિક આપણે ડેફિનેટલી ડિસ્કસ કરી લઈએ, બિકોઝ બ્રિલિયન્ટ અપમૂવ આવતી જોવા મળેલી છે. જેબીએમ ઓટો અને ઓલેક્ટ્રા ગ્રીનટેક સારી મજબૂતી, અને અમદાવાદ અને સુરત ગુજરાતના 2 એવા રાજ્યો છે કે જેમને પણ આ બંને કંપનીઓની નવી બસીસ મળશે. જી યસ બિલકુલ. હવે વાત કરીએ આપણે જો ચાર્ટ સ્પેસિફિક, તો જેબીએમ ઓટોમાં એક સારું ફોર્મેશન એ છે કે 10 દિવસની અને 50 દિવસની બંનેની જે એવરેજ છે એ સેમ બની 622 અને એક્ઝેક્ટ આજે આપણને હજી સપોર્ટ લીધો, સારી એવી તેજી આવી. અને આપણે નજર કરીશું તો આજે આપણને આજનો જો લો નજર કરીએ આપણે તો આપણા માટે જે 633 એટલે એનાથી નજીક હતો કે જ્યાંથી આપણને સારી એવી તેજી આવી. અને અત્યારે તમે 700 ઉપર જો જે તમારા માટે લેવલ હતા ફેબ્રુઆરી મહિનામાં ઓલમોસ્ટ તમે જે હાઈ ઉપર હતા ત્યાં તમે ફરીથી આવી ગયા છો. હવે આ સ્ટોક એવું લાગી રહ્યું છે જેબીએમ ઓટોમાં કે આપણને વન વે 800 થી 820 સુધીની રેન્જ આપણને જોવા મળી શકે છે, કારણ કે ઇન બિટવીન ક્યાંય આપણને એક અવરોધ જોવા નથી મળી રહ્યો. એટલે સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી હજુ પણ 10 થી 15% આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ જેમ મેં વાત કરી કે 623 એ આપણે જોવાનું રહેશે, એટલે કે 704 થી 623 એટલે નજર રહેશે કે ઓલમોસ્ટ 60 થી 70 પોઈન્ટ છે. પરંતુ ઉપર વાત કરીએ 800 થી 820
એટલે કે ઉપર તમારા માટે અહીંયાથી ઓપન થશે 100 થી 120 પોઈન્ટ. આ વાતથી આપણે JBM ઓટો કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. હવે નજર કરીએ આપણે ઓલેટ્રા ગ્રીનટેક. તો અહીંયા પણ આપણને સારું એવું ચાર્ટ ફોર્મેશન બન્યું છે. છેલ્લા 2-3 દિવસથી તમે જોશો તો આમાં તમે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લેતા હતા. આજે તમે સપોર્ટ પણ લીધો, 10 EMA પણ તમે ક્રોસ કરી છે અને આજે તમે એની ઉપર આવી ગયા છો. પરંતુ આમાં એક અવરોધ અત્યારે તમે 1246 ઉપર અત્યારે છે ઓલેટ્રા ગ્રીનટેક. એમાં એક વખત તમને અવરોધ છે 1305-1310ની રેન્જ છે કે એક વખત અવરોધ આવી શકે, કારણ કે માર્ચ મહિનામાં ત્યાં ટોપ બન્યા બાદ તમે નીચે આવ્યા હતા. પરંતુ આમાં પણ બંને ચાર્ટમાં થયું શું છે, ઓલેટ્રા ગ્રીનટેક અને JBM બંનેમાં તમે ટ્રિપલ બોટમ બનાવીને તમે સપોર્ટ લીધો. જ્યારે કોઈ બી સ્ટોક હોય ટ્રિપલ બોટમ બનીને જ્યારે તમે સપોર્ટ લઈને જે ઉપર રેઝિસ્ટન્સ હોય એને પણ ક્રોસ કરો, મતલબ કે ક્યાંક ને ક્યાંક હવે વધારે મજબૂતી જોવા મળતી હોય છે. અને એ સેમ થિયરી આજે આપણને બંને સ્ટોકમાં જોવા મળી છે. એટલે કે JBM ઓટો છે કે જેમાં આપણને એક વખત 800-820 સુધીની લેવલ જોવા મળી શકે. ઓલેટ્રા ગ્રીનટેક છે જે એક વખત 1300 કે 1310ની રેન્જ છે એની ઉપર ક્લોઝ આપે અહીંયાથી 10 દિવસ એટલે કે ડેઇલી ચાર્ટમાં, તો આપણને સારી એવી તેજી 1500 સુધી પણ આપણને ઓલેટ્રા ગ્રીનટેકમાં જોવા મળી શકે. યસ, તો આ બંને જ સ્ટોક્સ છે બેઝિકલી કે જેને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ હવે આપણે એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાવાના છે. તે પહેલાં અત્યારે ફિલહાલ આપણે નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સની સ્થિતિ પર. તો આપણને જોવા મળે છે નવા ઇન્ટ્રાડે હાઈઝ હવે નિફ્ટી બનાવી રહ્યું છે અને બેંક નિફ્ટી થોડું સ્લો થઈ ગયું. એટલે આ એક મોટું પરિવર્તન જે છે તે તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળશે, જેમાં હવે જે તેજી છે અત્યારે ફિલહાલ તે નિફ્ટીમાં સતત યથાવત છે. ઇવન છેલ્લો અડધો કલાકથી પણ ઓછો સમય બચ્યો ત્યારે નિફ્ટી વધારે સરસ મોમેન્ટમમાં છે, નિફ્ટી વધારે સારી તેજી બતાવી રહ્યું છે. બટ બેંક નિફ્ટી થોડો સ્લો થતો તમને અહીંયાથી ખાસ જોવા મળેલો છે, થોડો 50 પોઈન્ટ. પણ નિફ્ટીએ કેચઅપ સારું કર્યું છે. 20-30-40 પોઈન્ટની મૂવ બહુ ફટાફટ આવી રહી છે અને એ તેજી તરફી આવવાના ચાન્સીસ પણ વધતા જોવા મળી રહ્યા હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. સ્મોલ કેપ સારી તેજી છે. મિડ કેપમાં લેટલી થોડું બાઇંગ આવ્યું છે. આ 3 વાગ્યા પછીનો સમય જેમ શરૂ થયો કે તુરંત જ બાઇંગ આવતું તમને જોવા મળેલું છે. તો મિડ કેપને પણ તમે ધ્યાન પર રાખો, સ્મોલ કેપને પણ ધ્યાન પર રાખો. તો આ એક મેજર એક્શન છે કે જેના પર ફોકસ રહેશે. ઇવન બેન્ક્સની આપણે સતત વાત કરી રહ્યા છીએ તો HDFC બેંક ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ. અત્યારે 0.5% ઉપર છે. આજે 52 વીક હાઈ એટલે કે નવા ઓલ ટાઈમ હાઈ, નવું શિખર બનાવ્યું છે. મર્જર પછી નવો રેકોર્ડ જે છે તે બનાવવામાં સફળતા HDFC બેંકને મળી છે. અહીંયા એક મુદ્દો એ બની રહ્યો છે બેંક નિફ્ટી માટે. જ્યારે બેંક નિફ્ટી લીલા નિશાનમાં હતો ત્યારે એક સમયે દબાણ આવી ગયું હતું HDFC બેંકમાં, લાલ નિશાનમાં હતો. આજના લો જુઓ તમે 1860ના છે, પણ 1860થી ફરી એકવાર 1883ના જે આજે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા તેને નજીક આ સ્ટોક આવ્યો. એટલે બહુ સરસ તેજી જે છે તમને HDFC બેંકમાં આવતી જોવા મળેલી છે. તળિયેથી બહુ સરસ રિકવરી આવતી જોવા મળેલી છે, જેના કારણે થઈને મેજર એક્શન તમને જે છે તે આ જોવા મળ્યું. તો HDFC બેંક તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો કે જેમાં પણ મોટી તેજી તમને આવતી જોવા મળેલી છે, તો તેના પર પણ આપણે નજર ખાસ રાખવાની રહેશે. માર્કેટ્સ સરસ મોમેન્ટમ સાથે યથાવત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સારું તેજી તરફી એક્શન સરકારી બેંક્સ, મીડિયા, આપણે જે બધા જ સેક્ટર્સની વાત કરી તે બધાની અંદર જોવા મળી રહ્યું છે. નિફ્ટી મેટલમાં ન્યૂનતમ સ્તરોથી સારી ખરીદદારી આવી છે. જેમ કે ચીનના સમાચારો હમણાં આવ્યા તો ચીનના મતલબ અમેરિકા સાથે વાતચીત કરશે તેવા સમાચારોની વચ્ચે જે ચિંતા હતી તે થોડી ઓછી થઈ છે. હવે ચીનની ચિંતા ઓછી થઈ એટલે મેટલની ચિંતા પણ ઓછી થઈ અને એના કારણે મેટલ શેર્સમાં ન્યૂનતમ સ્તરોથી સારું બાઇંગ આવ્યું છે. કયા શેરમાં બઝ બની રહ્યો છે તેની પણ વાત કરી લઈએ. યોમિક, મેટલ સ્ટોક્સમાં થોડી રિકવરી આવી છે ન્યૂનતમ સ્તરોથી. કયા પ્રકારે એક્શન? કેમ કે 2 દિવસ તમે જોયું હોય પાછલા 2-4 દિવસ તો મેટલ શેર્સે બહુ બમ્પર પરફોર્મન્સ આપ્યું હતું. હવે શું પરિસ્થિતિ? જી યસ, બિલકુલ. આપણે જોયું તો ગઈકાલે પણ મેટલ ઇન્ડેક્સ 3.5% વધ્યું હતું અને આજે પણ સારી એવી તેજી આપણને મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી છે. કમ્પોનન્ટ્સની જો વાત કરીએ કે આજે કયા સ્ટોક સૌથી વધારે મજબૂતી બતાવી રહ્યા છે, 15માંથી 12 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. માત્ર 3 સ્ટોક છે કે જેમાં જ આપણને નેગેટિવ અસર જોવા મળી છે. પહેલાં પોઝિટિવની વાત કરીએ તો લોઇડ SME કે જેમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી છે, ઓલમોસ્ટ 4.5% શેર વધ્યો છે. વેલ્સપન કોર્પોરેશન, ત્યાં પણ 2.5%ની મજબૂતી જોવા મળી છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે ત્યાં આપણને સારી એવી ખરીદારી 2.5%ની જોવા મળી છે. નજર કરીએ જિંદાલ સ્ટીલ કે જેમાં આપણને ખરીદારી NMDC, હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા ગઈકાલ પણ સારી મજબૂતીમાં, આજે પણ આપણને મજબૂતી સાથે 400ના લક્ષ્યાંક જોવા મળ્યા છે. વાત કરીએ ટાટા સ્ટીલ, APL, અપોલો, JSW સ્ટીલ, હિન્દકોપર કે દરેકમાં આપણને 5 થી 0.5% સુધી મજબૂતી જોવા મળી છે. કમજોરીમાં સ્ટોક હતા તો એ છે હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો અને છે અદાણી એન્ટરપ્રાઇઝ કે જેમાં આપણને 5% થી 1.25% સુધીની કમજોરી જોવા મળી છે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો રેશિયો આપણને ક્યાંક ને ક્યાંક વધારે પોઝિટિવ જોવા મળ્યું છે અને એ જ કારણે છેલ્લા 2-3 દિવસથી આપણને જે ઇન્ડેક્સ છે નિફ્ટી મેટલ એ સારી મજબૂતી બતાવી રહ્યો છે. યસ, ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા મેટલની પણ સાથે સાથે આપણે વાત કરી છે. પણ આવો આગળ વધીએ. આપણી સાથે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ જૈન પણ જોડાઈ રહ્યા છે. અંશુલ સર,
बहुत बहुत स्वागत आपका। और सबसे पहले तो गुड आफ्टरनून कहना चाहेंगे। आफ्टरनून गुड बन चुका है फाइनली। पिछले शुक्रवार से लेकर आज तक में जो बम्पर मूव दी है भारतीय मार्केट्स ने, और ट्रंप साहब भी थोड़े से ठंडे पड़ गए इस चक्कर में, और अब तो चाइना भी थोड़ा सा बोल रहे हैं कि हम बातचीत करेंगे। ये न्यूज़ आने के बाद बहुत बड़ी तेज़ी हमें देखने मिली है। તો આ મુદ્દા પર આપણે અહીંયાથી ખાસ વાત કરીશું આપણે અંશુલ સર સાથે, પણ અત્યારે फिलहाल परिस्थिति આ પ્રમાણે। तो अंशुल जी, पहले तो व्यू जान लेते हैं आपका इंडेक्स पर। बहुत ही बढ़िया मूव आई है। अब हमारे फरवरी और मार्च के मंथली हाइज जो बने थे, दैट वाज 23,800, उसको फिर से एक बार हम अप्रैल में अप्रोच कर रहे हैं सर। सर नमस्कार। नमस्कार आपके सभी दर्शकों को। सॉरी सर, ये चाइना ये तो नहीं बोल रहा इतने प्यार से जितना आपने बताया कि बात करेंगे। वो तो इज्जत उतारने को उतर गया है डोनाल्ड ट्रंप की। और देखिए, ये चीज अब एस्केलेट होगी। ये चीज अब ऐसे इतनी आराम से नहीं छूटेगी। चाइना जिस हिसाब से रिटेलिएट कर रहा है, ये इस हिसाब से नहीं छोड़ेंगे, ये खींच के रहेंगे इनको। तो आप मान के चलिए कि यहाँ से ऊपर ही मतलब ये एस्केलेट, जितना ज्यादा एस्केलेट होगा उतना अमेरिका पे प्रेशर रहेगा, और उतना जितना अमेरिका पे प्रेशर रहेगा, ये डोनाल्ड ट्रंप जो उल्टी सीधी हरकतें कर रहा है, ये मतलब अब थोड़ा सा एक ही बार जब फटका पड़ा है तो अब थोड़ा सा सोच समझ के बोलेगा। जो अभी कुछ भी बोल देता था, कुछ भी मतलब कर देता था, अभी थोड़ा संभल के करेगा। तो ये चीज मार्केट के लिए पॉजिटिव रहेगा। मार्केट इस चीज को रियलाइज कर रहा है, इसलिए मार्केट में आपको सस्टेनेबल तेजी दिख रही है। और जहां तक चार्ज की बात है, लास्ट मतलब अभी तक मैं यही बोलते आया हूँ, मार्केट में तेजी है। अभी भी मैं यही बोल रहा हूँ, मार्केट में तेजी है। 53,888, 53,888, ये मेरा इमीडिएट स्विंग का टारगेट है। यहाँ तक मेरे को मार्केट आते हुए दिख रहा है। तो मैं ये नहीं मान रहा हूँ कि किसी भी तरह की टॉपिंग आउट पैटर्न है या किसी भी तरह की बेरिशनेस है। ऊपर की तरफ ही मार्केट चल रहा है और ऊपर ही की तरफ चलेगा। टिप्स आ सकती हैं, टिप्स पे आपको बाई करके चलना है। आज मेरे को लग रहा था कि 52,800 मेजर रेजिस्टेंस है, यहाँ से एक बार डिप आएगी, उसके बाद हम 53,800 की तरफ जाएंगे। लेकिन आप देखिए 2 बजे के आसपास से ब्रेकआउट ले लिया है, 53,100 पे खड़ा है। तो यहाँ से चीजें ऊपर की तरफ ही चलती हुई दिख रही हैं मेरे को। मैं डिप्स पे बायर हूँ। 53,888 मेरा बैंक निफ्टी पे टारगेट है। बैंक निफ्टी में इसलिए डिस्कस कर रहा हूँ क्योंकि बैंक निफ्टी के पीछे पीछे निफ्टी चल रही है। निफ्टी लीड नहीं कर रही है, बैंक निफ्टी लीड कर रही है। बैंक निफ्टी जब तक अपना टारगेट कंप्लीट करेगा, निफ्टी भी अपना टारगेट आज कंप्लीट कर लिया है 23,412 का। अगर बैंक निफ्टी यहाँ से और एक्सटेंड की तो आप मान के चलिए कि एक स्विंग हाई है 23,340 के आसपास, वहां तक निफ्टी भी आ सकती है। निफ्टी थोड़ा सा रिलेटिव स्ट्रेंथ लैग कर रही है, इसलिए हम बार बार बैंक निफ्टी की बात कर रहे हैं। ઓકે, તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં આપણને મજબૂતી सारी भी જોવા મળી જાય। तो अंशुल जी, आज मार्केट ने तो अच्छा खासा मौका दिखा दिया है, तो आप कहाँ पे अभी चौका लगाने देख रहे हो? तो कौन से स्टॉक है कि जहाँ पे आप फोकस करोगे सर? देखिए, ऐसे बाई कॉल तो नहीं रहेगा क्योंकि मिड कैप स्मॉल कैप चल नहीं रहे हैं। मैं उसी में ज्यादा पार्टिसिपेट करता हूँ। बट अगर आप देखेंगे तो बजाज फिनसर्व, बजाज फाइनेंस, ये दोनों स्टॉक्स में अभी भी तेजी बनी हुई है। बजाज फिनसर्व अभी 2 हफ्ते से ऑलमोस्ट कंसोलिडेशन मोड में है। यहाँ से अब बजाज फिनसर्व चलते हुए दिख रहा है करीब करीब 2048-2050 तक के टारगेट। બજાજ ફિનસર્વ પર નજર રાખવાની સલાહ। 2050 સુધી આગળ જતા ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે છે, તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે બજાજ फिनसर्व पर। ओके, तो सर अब सबसे पहले तो आप बैंक्स के ऊपर नज़र रखे हुए हैं, तो मैं नज़र करवाना चाहूँगा आपकी पीएसयू बैंक्स पर। प्राइवेट बैंक्स तो हम आए दिन डिस्कस करते रहते हैं, लेकिन पीएसयू बैंक्स पर आपने अपना पॉइंट ऑफ व्यू जो है वो दिया था पिछली बार, जहाँ पर अब हमें इंटरेस्ट रेट के डाउन साइकिल में और साथ ही साथ जो सेविंग्स पे इंटरेस्ट कम करने की जो रेस लगी है, जिसमें अब तक HDFC बैंक, एक्सिस और ICICI आ चुके हैं, अब सरकारी बैंक्स भी आएंगे, तो इससे इन पर क्या इम्पैक्ट रहेगा वो भी हमें समझना चाहिए अंशुल जी। देखिए सर, मैं पिछले 1.5 साल से मतलब 1.25 साल से मैं बार बार कह रहा हूँ कि मैं सरकारी बैंकों में बिल्कुल इंटरेस्टेड नहीं हूँ। अगर लेना ही है तो कैन बैंक और SBI ले सकते हैं, बट मेरा उसमें भी कोई इंटरेस्ट नहीं है। मैं हमेशा प्राइवेट सेक्टर बैंक्स के फेवर में रहा हूँ, अभी भी मेरा फेवर वही है।
अगर पैसा यहाँ से बना तो प्राइवेट सेक्टर बैंकों में ही तेजी से बनेगा, पब्लिक सेक्टर बैंक्स में नहीं बनेगा, बहुत ओवरहेड सप्लाई है। हाँ, एसबीआई काफी अच्छा लग रहा है अगर लेना है तो, क्योंकि वो लार्ज कैप में आता है। इसके अलावा कैन बैंक देख सकते हैं, बट अगर आप ये सेंट्रल बैंक, यूको बैंक, इनकी बात कर रहे हैं, हल्का सा 8-10% का इधर उधर बाउंस बैक आ सकता है, बट मेरे को बहुत कोई अपसाइड नहीं दिखती है। ઓકે, તો સરે કીધું કે જેમ આપણે પ્રાઇવેટ બેંક છે કે જેની પર ફોકસ કરવાની રહેશે। अंशुल जी, आपने बात की है प्राइवेट बैंक की, तो मैं एक स्टॉक बात करना चाहूँगा, इंडसइंड बैंक का। ऑलरेडी हम देखें तो आगे बहुत खासी न्यूज़ उनका आए थे नेगेटिव। पहले उनका जो मैनेजमेंट को लेके था, फिर जो डेरिवेटिव्स बिल आ गए, कि वो जो ओवरऑल जो उनके लिए जो एक्सटर्नल एजेंसी था वो भी रिपोर्ट दे दिया, ओवरऑल कितना लॉस होगा सब न्यूज़ अब सामने आ गया। यानी कि जो भी नेगेटिव इम्पैक्ट आना था वो स्टॉक में आ गया। 2 दिन से अच्छा खासा स्टॉक रन कर रहा है। आज भी देखे तो 7% की तेजी हम इंडसइंड बैंक में देखने को मिली है। तो क्या आपको लगता है कि अभी जो 786 है वो अब इंडसइंड बैंक के लिए अभी न्यू बाइंग के लिए अभी बेस्ट अपॉर्चुनिटी है, कि अभी भी वेट एंड वॉच रहेगा सर? देखिए, इंडसइंड बैंक में अपन ने काफी डिस्कस किया था कि इसका सेलिंग क्लाइमेक्स बना है 611 में, उसके बाद से बॉक्स है, बाउंस बैक में 835 रुपए आते हुए दिख रहा है, तो कंफर्टेबली उसकी तरफ बढ़ रहा है। 830 पे 50 डे मूविंग एवरेज है, 835 पे स्विंग आई है, ये रेंज के अंदर ये स्टॉक जाके अटकेगा। तो 830-835 तो आते हुए दिख रहा है, उसके ऊपर जाएगा नहीं कहना बहुत मुश्किल है। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીએ। સર, अब आज जो भारत सरकार की ओर से ई ड्राइव योजना के तहत नए इलेक्ट्रिक बसेस का जो ऑर्डर दिया गया, इस वजह से JBM ऑटो और ओलेक्ट्रा ग्रीन ये दोनों में काफ़ी बढ़िया तेज़ी देखने मिली है। और JBM तो आज निफ्टी 500 का टॉप गेनर भी है, 10.5% की तेज़ी हमें देखने मिली, और साथ ही साथ ओलेक्ट्रा में भी एक मूव बढ़िया देखने मिली है। आप इन दोनों स्टॉक्स को कैसे देखेंगे सर? सर, ओलेक्ट्रा तो आपको याद होगा पिछले साल जब ये बाइंग क्लाइमेक्स हो रहा था 2000 के आसपास, तब से हम 1017 की बात कर रहे थे। 1017 पे ट्रिपल बॉटम बना के चला है। यहाँ से काउंटर अगर 1340 निकाल देता है, 1340 तक तो जाते हुए दिख रहा है, वहां तक जा सकता है। 1340 निकलता है तो फिर बाउंस बैक एक्सटेंड होगी, पूरे फॉल का 50% 1600 के आसपास है, वहां तक जा सकता है। तो ओलेक्ट्रा में तो यही व्यू है, 1340 जा रहा है, 1340 के ऊपर निकलता है तो 1600। सामने अगर देखेंगे JBM ऑटो, ये ज्यादा मजबूत लग रहा है, क्योंकि पूरे फॉल में अगर वॉल्यूम सिग्नेचर देखें तो एक्यूमुलेटिव था, और ब्रेकआउट पे ठीक ठाक वॉल्यूम, मतलब अपमूव पे वॉल्यूम था, फ्लैगिश एक्शन का ब्रेकआउट बना है, तो आज भी वॉल्यूम अच्छा है। 1932% था, आज के सेशन में देखेंगे तो 2162% वॉल्यूम राइज है। तो यहाँ से ये स्टॉक मेरे को आराम से 830 रुपए तक आते हुए दिख रहा है। इस पे स्टैंडर्ड डिस्क्लेमर दूंगा, मल्टीपल मीडिया में आर्टिकल्स मैंने आज सुबह लिखे हैं इन पे बाई कॉल के लिए, अपने क्लाइंट्स को भी बाई रिकमेंड किया है, तो JBM ऑटो में हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं। ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ JBM ઓટો અને ઓલા ઇલેક્ટ્રિક કે જેની પર ફોકસ કરીશું, પરંતુ આજના જે સ્ટાર ઓફ ધ સ્ટોક કહીએ એની પર વાત કરીએ તો એક પતંજલિ ફૂડ્સ આપણે નજર કરવું જોઈએ। અત્યારે આપણે જોઈએ 3.5% તેજી આપણને પતંજલિ ફૂડમાં જોવા મળી છે, અને સૌ પ્રથમ વખત 2000 પાર જોવા મળે છે। તો અંશુલજી देखिए, पतंजलि फूड्स सितंबर में लास्ट बनाए थे 952 एक हाई 1992 का, और आज पहली बार 2000 के ऊपर पतंजलि फूड्स गए। इवन हम वीकली चार्ट में भी देखे तो कहीं ना कहीं हमें इनसाइड बार ब्रेकआउट पर आज हमें देखने को मिला ये वीक में। तो 2000 के ऊपर कितना यह रहेगा बेटर न्यू बाइंग करने के लिए, और जिनके पास होल्ड है उनके पास भी क्या रहेगा सर सलाह? देखिए, पतंजलि फूड में 209 हफ्ते का बेस ब्रेकआउट आया था 1577 रुपए पे, उसके बाद उसी बेस के ऊपर एक वापस बेस बना है 32 हफ्ते का, तो बेस ऑन बेस पैटर्न है जिसका ब्रेकआउट आया है। तो यहाँ से अगर ये स्टॉक 3200 रुपए निकल जाता है तो कोई बहुत ज्यादा सरप्राइज नहीं होना चाहिए। अब एक चीज ध्यान रखिएगा कि थोड़ा सा ठीक है, अब इतना बढ़ गया इसलिए फ्री फ्लोट 18,000 करोड़ आ गया था, पहले फ्री फ्लोट कम था, तो वो एक कंसर्न भी निकल चुकी है, बट थोड़ा सा एराटिक मूव रहता है, तो अगर प्ले कर रहे हैं तो क्वांटिटी थोड़ी सी कम रखिएगा। क्लियरली तो व्यू यहाँ पर रखना पड़ेगा। पतंजलि फूड्स एक अमेजिंग एक्शन आज दिखाया है स्टॉक में, और आगे तेज़ी देखने मिल सकती है। 23,450 सर हम अटेम्प्ट कर रहे हैं। अब जैसे ही आखिरी आधे घंटे में एंटर हुए, निफ्टी बैंक थोड़ा सा ठंडा पड़ गया, निफ्टी बहुत बढ़िया मूव दिखा रहा है। अब 23,800 सर हमारा फरवरी और मार्च का हाई था मंथली कैंडल पर, और उसी दिशा में आगे बढ़ रहे हैं। बहुत ब्रिलियंट मूव है सर। सो 23,800 को एक बार मैं आपके नजरिए से देखना चाहूंगा, 23,800 को सर।
देखिए गदर पिक्चर का डायलॉग याद आ गया, आपकी निफ्टी जिंदाबाद थी लेकिन हमारी बैंक निफ्टी जिंदाबाद हमेशा रहेगी। बिल्कुल, तो बैंक निफ्टी अभी भी सर रिलेटिव स्ट्रेंथ है, डे हाई पे खड़ी है। बैंक निफ्टी लीड करेगी तो निफ्टी बहुत आराम से 23,800 आ जाएगी। अगर बैंक निफ्टी में थोड़ी सी पॉज या प्रॉफिट बुकिंग आती है तो बैंक निफ्टी को थोड़ी सी दिक्कत होगी, मतलब मोमेंटम थोड़ा सा स्लो रहेगा, बट 23,800 कंफर्टेबली आएगा। तो मैं ये एक्सपेक्ट कर रहा हूँ कि बैंक निफ्टी के साथ चलेगा और थोड़ा सा जल्दी आ जाएगा 23,800। तो 23,800 में दाग नहीं है, बट अगर बैंक निफ्टी सपोर्टिव रहती है तो जल्दी अचीव हो जाएगा। ઓકે, તો ઓવરઓલ વાત છે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે કે જેના આપણને ગઈકાલે પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ આજે આપણને સ્ટોકમાં ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી જોવા મળી. એક ટાઈમે આ સ્ટોકમાં આપણને 3.5થી 4% સુધીની ઘટાડો જોવા મળ્યો હતો. 1745ના લો આજે સ્ટોકમાં જોવા મળ્યા હતા. અત્યારે 1815 ડે હાઈ છે, અત્યારે કારોબાર કરી રહ્યા છો 1812 ઉપર, એટલે કે સારી એવી ખરીદારી આપણને न्यूनतम स्तर જોવા મળી છે. अंशुल जी, आपके पास मैं आईसीआईसीआई लोम्बार्ड जनरल इंश्योरेंस लेके आऊँगा. कल ऑलरेडी कंपनी ने जो रिजल्ट उनके पोस्ट किए थे, रिजल्ट उतना कुछ खास था नहीं, उनका जो भी मार्केट में एक्सपेक्टेशन था उससे कम आया था. फिर उसके बाद 2-3 ब्रोकरेज हाउस भी आया, उन्होंने बाय का रेटिंग भी दिया. जेफरीज है, उन्होंने 2170 का टारगेट दिया है और मोतीलाल ओसवाल भी 2200 का दे रहे हैं. उनका कहना यह है कि जो मार्केट में जो एक्सपेक्टेशन थी उससे कंपनी का जो प्रॉफिट एंड जो रेवेन्यू दोनों कम आए, लेकिन अभी जो आगे जो प्रीमियम बढ़ाने वाले उससे कहीं ना कहीं आने वाले क्वार्टर में अच्छी खासी यहाँ पे इम्पैक्ट देखने को मिल सकती है. उसी वजह से वो बाइंग करने की सलाह दे रहे हैं. तो सर आपका क्या व्यू रहेगा आईसीआईसीआई लोम्बार्ड के लिए? सर देखिए आईसीआईसीआई लोम्बार्ड में 23 हफ्ते में 30% करेक्शन हुआ था, उसके बाद से बिफोर लास्ट वीक में हायर लो बनाने की कोशिश किया है. तो यहाँ से अगर आईसीआईसीआई लोम्बार्ड 1850 निकालता है तो पूरे फॉल का 50% रिट्रेसमेंट 1958 पे है, वहां तक आ सकता है और वो निकलता है तो फिर ऑल टाइम हाई की तरफ हम बढ़ेंगे. बट प्रॉब्लम ये है कि स्टॉक में उस हिसाब की स्ट्रेंथ नहीं देखने मिल रही है जिस हिसाब की होनी चाहिए. अब क्योंकि रिजल्ट थोड़ा 19 रहा है इसलिए भी हो सकता है, बट समाउ मेरे को इस स्पेस में कोई इंस्टीट्यूशनल बाइंग या इंस्टीट्यूशनल एक्टिविटी दिख नहीं रही है. हालांकि इंस्टीट्यूशन के पास बड़ी होल्डिंग है लाइफ इंश्योरेंस कंपनीज की, बट इस बीच में राइट साइड ऑफ द चार्ट में कहीं भी इंस्टीट्यूशनल एक्टिविटी वॉल्यूम के तौर पे नहीं दिख रही है. तो मेरे ख्याल से इंस्टीट्यूशंस की नजर अभी इस सेक्टर पे है नहीं, और जब तक इंस्टीट्यूशंस की नजर नहीं आती है तब तक बड़ा मूव आना पॉसिबल नहीं होता है. तो आई वुड लाइक टू सी 3-4 बड़ी कैंडल बड़े वॉल्यूम्स के साथ, उसके बाद मोमेंटम बिल्ड होना स्टार्ट होगा. तो अभी मेरे इंटरेस्ट में ये सेक्टर नहीं है. आउट ऑफ ऑल अगर आपको एक ही स्टॉक लेना है तो एचडीएफसी लाइफ काफी अच्छा लग रहा है, उसके बाद सेकंड चॉइस आईसीआईसीआई लोम्बार्ड होगी. बट ओवरऑल लुकिंग एट वॉल्यूम्स, इंस्टीट्यूशनल एक्टिविटी नहीं है तो मैं इस सेक्टर को अवॉइड करूंगा. ઓકે, તો અવોઇડ વ્યૂ અહીંયાથી ફિલહાલ ખાસ જ્યાં સુધી ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ નથી આવતું ક્લિયરલી જોવા મળી રહ્યું છે. સર सीएनएक्स आईटी पर नज़र डालिए क्योंकि रिजल्ट्स बहुत ही बेहतरीन अब आने वाले हैं. बेहतरीन तो नहीं पर बहुत बड़ी कंपनियों के आने वाले हैं. बेहतरीन आएंगे कि नहीं ये तो वक्त बताएगा, लेकिन टीसीएस ने थोड़ा सा नर्वसनेस दे दी है. अब विप्रो आज और कल इन्फोसिस, दो बड़े और परिणाम यहाँ पर हम अवेट कर रहे हैं. अब कैसे देखें, क्योंकि नर्वसनेस है. एक तरफ अमेरिका की बातचीत शुरू होने से एक तरीके से हो सकता है कि आईटी में थोड़ी सी बाइंग आए, रिसेशन ना आए इस होप से, लेकिन फिर दूसरी तरफ देखें तो हमारे डोमेस्टिक रिजल्ट्स उतने ब्रिलियंट नहीं है. इन दोनों को बैलेंस आउट कैसे सीएनएक्स आईटी करेगा सर? देखिए सर, अगेन सीएनएक्स आईटी में हम ऑलरेडी बात कर रहे थे कि वीकनेस की लगभग 44,000 के इंडेक्स से 31,000 का इंडेक्स आ गया है. ये पूरी फॉल हमने प्रिडिक्ट की थी. अब खराब रिजल्ट अगर आते हैं तो ऑलरेडी इतना माल बिक चुका है कि अब बेचने के लिए लोगों के पास माल नहीं है. और इसमें आईटी में जो लार्ज कैप है उसमें पब्लिक होल्डिंग वैसे भी बहुत कम है, इंस्टीट्यूशनल काफी आई है, तो बेचने के लिए माल बचा नहीं है लोगों के पास. तो मेरे हिसाब से अगर खराब रिजल्ट आता है तो भी पॉजिटिवली रिएक्ट होना चाहिए. कम पॉजिटिवली रिएक्ट होगा बट पॉजिटिवली रिएक्ट होगा. लेकिन अगर अच्छे रिजल्ट आ गए तो आप मान के चलिए कि ज्यादा पॉजिटिवली रिएक्ट होगा. तो मैं यही मान के चल रहा हूँ कि इतनी गिरावट के बाद बैड न्यूज भी गुड न्यूज बन जाएगी, और अगर गुड न्यूज आती है तो ज्यादा गुड न्यूज बन जाएगी. ઓકે, તો આઈટી શેરમાં હવે અહીંથી વધુ ઘટાડો આવવાની શક્યતા થોડીક ઓછી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક ખરીદારી જોવા મળી શકે, પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક છે ઈડા. ઈડામાં પણ આજે સારી એવી તેજી જોવા મળી. કંપનીના પરિણામ આજે આપણને ગઈકાલે આવ્યા હતા, જે બાદ સ્ટોકમાં આજે 7 થી 8% સુધી એક ટાઈમે તેજી જોવા મળી. અત્યારે પણ આપણને 6% તેજી ईडा में જોવા મળી છે. अंशुल जी, इंडियन रिन्यूएबल एनर्जी ईडा कि जिसमें कल उनका कंपनी का जो परिणाम आए थे, स्टॉक आज अच्छी खासी सेलिब्रेशन कर रहा है. कंपनी का जो परिणाम था ऑलरेडी, जो कंपनी का जो नेट इंटरेस्ट इनकम है वो भी ऑलमोस्ट 47% ग्रोथ था.
जो उनका प्रॉफिट है वो भी 49% ग्रोथ दिखा रहे हैं। मार्जिन है उसमें थोड़ा प्रेशर देखने को मिला, बट या ओवरऑल उनका जो टॉप लाइन परफॉर्मेंस है वो बेटर था। और स्टॉक भी आज देखें तो 5% से ज़्यादा ऊपर है, 176 सर ईडा। देखिए एडा में सर आपको याद होगा लास्ट वीक, बिफोर लास्ट वीक, सॉरी एडा में अभी तक जब भी हमने बात की है हम यही बार बार डिस्कस कर रहे थे कि 154 के ऊपर अगर टिकता है ये स्टॉक तो इस स्टॉक में 178 और 187 तक की मूव आएगी। आज देखिए गैप अप ओपनिंग में 178 आ गया है। यहाँ से अगर क्लोजिंग 179 के ऊपर होती तो काफी कॉन्फिडेंस होता, अब नहीं है तो कोई दिक्कत नहीं है, एक दो दिन बाद आ जाएगी। 187 तक ये स्टॉक जाते हुए दिख रहा है और ओवरऑल इस स्टॉक की ट्रेजेक्ट्री अपवर्ड है। यहाँ से अगर कोई इन्वेस्टमेंट करके चलता है, जो 154 के आसपास हमने सजेस्ट किया था, तो इन्वेस्टमेंट करके चलता है तो ऑल टाइम हाई मिलना चाहिए स्टॉक में। ઓકે, તો નવા ઓલ ટાઈમ હાઈ પછી પોસિબલ છે કે અહીંયાથી ખાસ આવતા જોવા મળી શકે. ઇરેડા બહુ જ બ્રિલિયન્ટ મૂવ તમને આપતો જોવા મળી રહ્યું છે. આવો એક નાનકડા વિરામનો સમય, વિરામ બાદ ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી જ રહ્યા છે. એ બધા જ સંકેતો પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. ભારતીય માર્કેટ્સનું ક્લોઝ નજર કરી લો તમે. 23,437 બહુ જ સરસ ક્લોઝ કહેવાય. હવે સેટલ થઈ જવા દઈએ, બટ 23,400 ઉપર તો ટકી રહીશું એવું આ પૂરા સંકેત છે. 23,452ના ઇન્ટ્રાડે હાઈ તમે બનાવી દીધા હતા નિફ્ટીમાં, એટલે બહુ જ સારી તેજી, બહુ બ્રિલિયન્ટ મૂવ તમને આવતી જોવા મળેલી છે. 23,273નો તમારો ઇન્ટ્રાડે લો બન્યો હતો, એટલે આ પર તમે ખાસ ધ્યાન પર રાખો. તો રેન્જ સોફાર બહુ સરસ મજબૂતી તરફની રહી અને કોન્ઝિક્યુટિવલી ત્રીજો દિવસ છે કે જ્યારે તમને બ્રિલિયન્ટ ક્લોઝ મળી રહ્યું છે. બેંક નિફ્ટી પર નજર કરો, બહુ જબરદસ્ત તેજી. હજુ તો 2 દિવસ 3 ટ્રેડિંગ સેશન પહેલાં તમે 50-500ની આસપાસ હતા, ત્યાંથી તમારો 53,164નો આજે ઇન્ટ્રાડે હાઈ બન્યો છે. બહુ સરસ, અને ક્લોઝ 53,100ને ઉપરનો મળવો આ પણ બહુ સારી વાત કહેવાય. તો આ પણ સારું બ્રિલિયન્ટ ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. આ તરફ તમે નજર કરો, મિડ કેપ અને સ્મોલ કેપ પર એકંદરે અહીંયા પણ સારી ખરીદદારી જોવા મળી છે. તો આ પણ એક સારી પરિસ્થિતિ. વિક્સ જે એક આપણને થોડી ચિંતા હતી, પણ 16ને નીચેનો બંધ મળી ગયો આજે, એટલે એ પણ એક સપોર્ટિવ વાત છે. તો લગભગ બધા જ પાસાઓ જે છે તે બરાબર પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે આપણે જ્યારે મળીએ ત્યારે અમેરિકન માર્કેટ્સમાં પણ ઓબ્વિયસલી આ બધા જે સમાચારો આવ્યા છે તે તેજીનું સેલિબ્રેશન આવવાનું જ છે, કેમ કે આ જે સમાચારો આવ્યા છે તેને કારણે રિકવરી પણ સારી આવી હશે. ઇવન મે બી કદાચ ફ્યુચર્સમાં પણ થોડું રિફ્લેક્ટ થયું હોય. તો આવી સ્થિતિમાં હવે અમેરિકન માર્કેટ્સમાં જે તેજી આવશે તે અને ભારતીય માર્કેટ્સનું પણ તેનું સપોર્ટિવ એક્શન, આ બંને કઈ રીતે પ્લે આઉટ થાય છે તે હવે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. तो पहला तो આપણે આજના ક્લોઝનું એક रिएक्शन ले लिए. अंशुल जी बताइए आज की क्लोज को कैसे देखा आपने, क्योंकि आखिरी आधे घंटे में कुछ ज़्यादा फर्क तो नहीं हुआ है. सेटल होते होते भी हमने 23,437 का लेवल दिखा है निफ्टी में और 53,117 का लेवल जो है वो बैंक निफ्टी में देखा है. तो अल्टीमेटली क्लोज तो बढ़िया है और पिछले 3 दिन की मूव को देखते हुए आज की क्लोजिंग इतनी अच्छी मिलना ये डेफिनेटली एनकरेजिंग मैटर रहेगा सर. यशी अगेन जो चीज आपने कहा, जो डाउट आपको था ये लगभग सारे मार्केट पार्टिसिपेंट्स को होगा कि मार्केट 2 दिन में इतना चल गया, आज प्रॉफिट बुकिंग आनी चाहिए. ऐसा नहीं हुआ. अब ये क्यों नहीं हुआ, ये अगर आप डिटेल में जाके पढ़ेंगे तो आपको एक्सपेक्टेशन नहीं होनी चाहिए थी कि आज प्रॉफिट बुकिंग होगी. आप ये मान के चल रहे होते कि हम तेजी में रहेंगे. हाँ, 52,800 पे एक बार अटक सकते थे, वो अटकना चाहिए था, नहीं अटके 53,100 आ गए, ये भी एक पॉजिटिव है. क्यों मैं ऐसा बोल रहा हूँ कि आपको पॉजिटिव प्रॉफिट बुकिंग की एक्सपेक्टेशन नहीं होनी चाहिए. अगर आपने एफआईआई का इंडेक्स में शॉर्ट पोजीशंस देखी होती तो आप बिल्कुल ये मान के चलते कि ये गैप अप ओपनिंग हुआ है तो और शॉर्ट्स अंडर प्रेशर होंगे, यहाँ से और शॉर्ट कवरिंग ट्रिगर होगी. तो अगर कल तक का डेटा रीड करें, इंडेक्स फ्यूचर्स पे 87,000 कॉन्ट्रैक्ट शॉर्ट थे और फ्यूचर प्लस ऑप्शन मिला के 1,26,000 कॉन्ट्रैक्ट शॉर्ट थे. आज और उनमें शॉर्ट कवरिंग हुई होगी और अभी ऐसा नहीं पूरी शॉर्ट कवरिंग ट्रिगर हो गई होगी. अभी भी 1 लाख के ऊपर फ्यूचर नेट पोजीशन पे शॉर्ट होंगे और इंडेक्स फ्यूचर पोजीशन मिला लेंगे तो कल तक 87,000 थी. आज 20,000 कॉन्ट्रैक्ट भी अगर कवर होंगे तो 65-67,000 कॉन्ट्रैक्ट अभी भी शॉर्ट होंगे. इसलिए मैं बोल रहा हूँ कि 53,888 जो वीकली स्विंग आई है ये आराम से टेस्ट होना चाहिए.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ, બિકોઝ બ્રિલિયન્ટ મૂવ જે ભારતીય માર્કેટ્સે આજે બતાવી છે તેમાં પાર્ટિસિપન્ટ્સ કોણ હતા? ઓબ્વિયસલી બેન્કિંગ સ્ટોક્સ. ઇન્ડસઇન્ડ બેંક સાથે આપણે શરૂઆત કરવી જોઈએ. 7% અમેઝિંગ તેજી જે છે તમને સ્ટોકમાં જોવા મળેલી છે. પોતાના 52 વીક લો સુધી પહોંચ્યો હતો, 606 આસપાસ પહોંચવાની કોશિશ કરી અને ત્યારબાદ આ સ્ટોકમાં હવે 788નો આજનો ક્લોઝ છે. 794ના ઇન્ટ્રાડે હાઈ તમને ઇન્ડસઇન્ડ બેંકમાં બનતા જોવા મળ્યા. બીજી બેંક ફોલો કરી રહી છે એક્સિસ બેંક. આજે સવારે જ સમાચારો આવ્યા હતા, એક્સિસ બેંકે વ્યાજદરોમાં ઘટાડો કરી દીધો છે, એટલે હવે તમારા સેવિંગ્સ અકાઉન્ટમાં તમને જે વ્યાજ મળે છે તે એટલું બ્રિલિયન્ટ તમને નહીં મળે. આ સમાચાર બાદ તમને એક્સિસ બેંકમાં મેજર દબાણ જોવા મળી રહ્યું છે. હવે આવો ઓએનજીસી પર 3.5% આસપાસની વેચવાલી તમને ખરીદારી તમને અહીંયા જોવા મળેલી છે. સરકારી કંપની છે. ઓએનજીસીને ફાયદો એટલા માટે મળી રહ્યો છે, એક રીતે તમે જોવા જાવ તો જે આઈજીએલ એમજીએલ માટે નકારાત્મક સમાચાર હતા તે અલ્ટિમેટલી તમને જોવા જાવ તો ઓએનજીસી માટે કદાચ ફાયદાના સમાચાર પણ રહ્યા હતા, અને આમ પણ સરકારી કંપનીમાંથી પણ મોટું કોમ્પોનન્ટ છે, એટલે તમને અહીંયા પણ તેજી જોવા મળેલી છે. તો ઓવરઓલ આ છે ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. ક્લોઝ સારું છે, બ્રિલિયન્ટ છે, કોઈ પ્રોબ્લેમ્સ નથી. આવી સ્થિતિમાં આવો વધુ વાતચીત કરીએ. મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે. અર્પણ સર, સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ભારતીય માર્કેટ્સે અમેઝિંગ તેજી બતાવી છે પાછલા 3-4 દિવસ, અને ઇનફેક્ટ 5 ટ્રેડિંગ સેશન બહુ બ્રિલિયન્ટ રહ્યા છે. ક્રેક્સ બહુ મોટા છે, ગેપ બહુ મોટા છે, જેને ફિલ કરશે કરવાની રાહમાં જ્યારે માર્કેટમાં લોકો ઊભા હતા, ત્યારે સમાચારોના બેઝિસ પર માર્કેટ્સ ઘટ્યા, એ જ સમાચારોના બેઝિસ પર હવે માર્કેટ્સ વધી રહ્યા છે. સો ગુડ ઇવનિંગ. યસ, ફર્સ્ટલી જે નિફ્ટીમાં છેલ્લા 10 દિવસમાં જે પ્રાઇસ મોમેન્ટમ જોવા મળ્યું છે, એક્સ્ટ્રીમલી વોલેટાઇલ પ્રાઇસ મોમેન્ટમ પ્લે આઉટ થતું તમને જોવા મળી રહ્યું છે. પ્લસ એપ્રિલ મંથમાં આપણને મલ્ટિપલ હોલિડેઝ પણ આવતી જોવા મળતી હોય છે, તો એના કારણે જ્યારે પણ માર્કેટ બંધ હોય અને યુએસ તરફથી પોઝિટિવ અને નેગેટિવ ન્યૂઝ ફ્લોઝ આવતા હતા, એને અકોર્ડિંગ માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન સાથે ઓપન થતું જોવા મળતું હતું. 7th એપ્રિલે એક મેજર ગેપ ડાઉન સાથે માર્કેટ ઓપન થયું હતું, 21,750 સુધીના લોઝ બનાવ્યા હતા, અને એ લેવલથી પછી જ્યારે ટેરિફ્સને પાછા ખેંચ્યા એ પછી 11th એપ્રિલના તમને માર્કેટમાં ગેપઅપ સાથે ઓપન થતું જોવા મળ્યું, અને 22,800નો એક ગેપઅપ, એ પછી સીધું બીજું ગેપઅપ, ગઈકાલનું જે ગેપઅપ બન્યું હતું એ સીધું 22,300નું ગેપઅપ. એ રીતે ગેપઅપ ઓર ગેપ ડાઉનમાં માર્કેટ જ્યારે પણ ટ્રેડ કરી રહ્યું હોય, then it becomes very difficult for a trader to trade on the trending side, because it's very difficult to predict the trend. સો આઈ થિંક જે રીતે આજના દિવસનું ક્લોઝ આવ્યું છે, ચાન્સીસ છે કે આવતીકાલે પર થોડું પોઝિટિવ બાયસ તમે રાખી શકો છો, અને ઓપનિંગ પર 23,500 થી 23,600 સુધીના અપસાઇડના ટાર્ગેટ નિફ્ટી માટે એક્સપેક્ટ કરી શકો છો. બટ હેવિંગ સેડ ધેટ, માર્કેટ હેઝ બીન વેરી ડિફિકલ્ટ ઇન લાસ્ટ 10 days ટુ ટ્રેડ. પર્ટિક્યુલરલી જે ડિરેક્શનલ ટ્રેડર્સ જે હોય છે એમના માટે ઘણું ડિફિકલ્ટ રહ્યું છે, જ્યારે બિકોઝ 400 to 500ના ગેપ અપ થયા પછી ટ્રેન્ડને ચેઝ કરવો ઘણો ડિફિકલ્ટ બની જતો હોય છે. તો યસ, બાયસ તમે થોડો પોઝિટિવ સાઈડ પર રાખી શકો છો. બટ જે આ સેક્ટર, જે અપસાઇડ મોમેન્ટમ નીચેના લેવલથી તમને પ્લે આઉટ થતું જોવા મળ્યું, એમાં મેજર કન્ટ્રીબ્યુટર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર રહ્યું હતું. બેંક નિફ્ટી એના ઓલ ટાઈમ હાઈની પાસે ઓલમોસ્ટ પહોંચી ચૂક્યું છે. એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ 54,500ના છે, કરન્ટલી 53,000ની પાસે ટ્રેડ કરી રહ્યું છે. તો ચાન્સીસ છે કે જે રીતે અપસાઇડ મોમેન્ટમ અને સ્ટ્રેન્થ બેન્કિંગ સેક્ટરમાં છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલથી હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થાય, અને ઉપરની સાઈડ પર 54,500 સુધીના લેવલ નેક્સ્ટ વીક સુધીમાં પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. કમિંગ ટુ ફિન નિફ્ટીમાં પણ આજના દિવસે એક સ્ટ્રોંગ ક્લોઝ આવ્યો છે. એના જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા 25,200, એ 25,200ના લેવલની ઉપર એણે બ્રેકઆઉટ સાથે ક્લોઝ આપ્યું છે, અને જે રીતે ક્લોઝ જે છે એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ બ્રેકઆઉટ વાળું ક્લોઝ છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે અપસાઇડ મોમેન્ટમ એમાં પણ તમને કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે, અને ઉપરની સાઈડ પર 25,700 થી 25,800 સુધીના અપસાઇડના ટાર્ગેટ ફિન નિફ્ટી માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, કે જેમાં અહીંથી અપસાઇડ હજુ પણ આપણને જોવા મળી શકે છે. તો અર્પણ સર, સ્ટોક સ્પેસિફિક પર નજર કરી લઈએ કે કયા સ્ટોક છે કે જે તમે અહીંયાથી ફોકસ કરી રહ્યા છો સર? સો આજના દિવસે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જે મેજર જે કન્ટ્રીબ્યુટર હતો એ હતો એક્સિસ બેંક. આફ્ટર અ વેરી લોંગ ટાઈમ એણે 1120 રેઝિસ્ટન્સ ઝોન, જે સ્વિંગ રેઝિસ્ટન્સ ઝોન હતા, એની ઉપર એણે બ્રેકઆઉટ આપ્યું હતું, અને એક સ્ટ્રોંગ ક્લોઝ તમને આપ્યું છે. તો
એક્સિસ બેંક તમે કરન્ટલી 1160ના ઝોનની આસપાસ બાય કરી શકો છો. નીચે 1145 સુધીના ડીપ આવે છે તો ત્યાં આગળ ફર્ધર તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 1115ના સ્ટોપ લોસ ત્યાં કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 1200 થી 1220 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે એક્સિસ બેંક માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે સ્ટોક જે રહેશે એ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ રહેશે. ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડમાં આજના દિવસે તમને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. 500ના લેવલની ઉપર ક્લોઝ આવતું જોવા મળ્યું છે. સો ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડને તમે 520ના કરંટ ઝોનમાં બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 495ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 550 થી 560 સુધીના અપસાઇડના ટાર્ગેટ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડમાં તમે એક્સપેક્ટ કરી શકો છો. બેંક્સ બધાને અત્યારે ફિલહાલ ફાઇનાન્સ બેંક્સ પસંદ છે અને હવે અર્પણ સર તરફથી પણ એક્સિસ બેંક પર પસંદગી જોવા મળી રહી છે. અંશુલ સરે પણ ખાસ NBFCમાંથી એક પસંદ કર્યું છે. એટલે ફાઇનાન્સ અને બેંક્સ આર હોટ કેક્સ રાઇટ નાવ કે જે ફટાફટ જે છે આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ રહી છે. અને આ સિવાય એક ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ પણ છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. તો આ બે સ્ટોક્સ છે બેઝિકલી જેને તમે રેકમેન્ડેશન તરીકે ફોકસમાં રાખી શકો છો. ઓકે, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી જે ચર્ચા છે તેમાં હું તમારા પાસે અર્પણ લઈને આવવા માગીશ તે ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની L&T. ભારતીય માર્કેટ્સના જે મૂવ છે તેમાં ડિફેન્સિવ પણ બહુ સરસ રહ્યો છે સ્ટોક અને હવે જ્યારે તેજી છે તો પાર્ટિસિપેશન પણ ડેફિનેટલી આવી રહ્યું છે. પરિણામો પહેલાં L&Tના ચાર્ટ્સ અર્પણ અત્યારે ફિલહાલ કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે લાર્સન? સો યસ, L&Tના કાઉન્ટરમાં જે લાસ્ટ મંડે જે બ્રેકડાઉન આવ્યું હતું 3150 આ જે સપોર્ટ લેવલ હતા એને બ્રેક કરીને નીચે તમને ક્લોઝ આવતું જોવા મળ્યું હતું. બટ આ વીકમાં અગેન 3150ના લેવલને ડિફેન્ડ કરીને એ લેવલથી ઉપર જ તમને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે અને ચાન્સીસ છે કે સ્લોલી અને ગ્રેજ્યુઅલી એક અપટિક મોમેન્ટમ ટુવર્ડ્સ 3350 ટુ 3450 સુધીના 3350 થી 3450 સુધીના અપસાઇડના ટાર્ગેટ પ્લે આઉટ કરતો જોવા મળી શકે છે. સો 3150ના સપોર્ટ લેવલથી તમે L&Tના કાઉન્ટરને બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 3350 થી 3450 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ओके, तो ओवरऑल अपना बात थी L&T जनी पर फोकस रहसे. अंशुल जी, मैं आपके पास दो स्टॉक लेके आऊँगा, IGL एंड MGL. दोनों में समाचार था कि जो APM की ओर से जो भी किया उनका जो 18% MGL के लिए वो गैस डिस्ट्रीब्यूशन वो कम किया है एलोकेशन और IGL के लिए भी ऑलमोस्ट 20% कम किया है. और वो जो समाचार है उनके बाद उनका मैनेजमेंट का भी कहना है कि ये जो कटौती की है उसके बाद उनका जो ओवरऑल जो प्रॉफिट है उनमें आने वाले समय में इम्पैक्ट देखने को मिलेगी और आज जो स्टॉक में भी कहीं ना कहीं हमें नेगेटिव इम्पैक्ट देखने को मिले. तो ये जो समाचार है उसके बाद आप स्टॉक को किस तरह से देख रहे हो सर, IGL एंड MGL? देखिए IGL MGL लास्ट ईयर जो अक्टूबर में फॉल आई थी खराब न्यूज के बाद और उसके बाद रिजल्ट भी खराब आए थे, उससे उभर ही नहीं पाया. वीकली चार्ट पे अगर देखेंगे तो नवंबर 2024 से जो पूरी पुल बैक है वो बेरिश फ्लैग काइंड ऑफ एक्शन की पुल बैक है और अगर फ्रेश ब्रेकडाउन्स बनते हैं तो स्टॉक में यहाँ से भी दोनों IGL MGL में 30-40% की करेक्शन आ सकती है. तो मेरे कहीं से भी बाइंग लिस्ट में तो दोनों स्टॉक नहीं है, बट ब्रेकडाउन जब तक नहीं होता तब तक सेलिंग लिस्ट में भी नहीं है. तो एक तरीके से अवॉइड लिस्ट में ज़्यादा है स्टॉक. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. IGL MGL બધા પર વિપ્રોના નંબર્સ આવી ચૂક્યા છે. 3570 કરોડ કંઈક નફો આવ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, એટલે કે જે અનુમાન હતા એન્ટિસિપેશન્સ હતા તે લગભગ પ્રમાણે નફો 3570 કરોડ આવ્યો છે અને બીજા નંબર્સ જે છે તે આઈ ગેસ પોપ્યુલેટ થઈ રહ્યા છે. આપણે થોડો સમય આપીએ અને ત્યારબાદ નંબર્સ જે આવી જાય ત્યારબાદ વધારે ચર્ચા જે છે તે અહીંયાથી ખાસ કરીશું વિપ્રો પર. પણ અત્યારે ફિલહાલ અન્ય જે સ્ટોક્સ છે તેમાંથી એક JTL ઇન્ડસ્ટ્રીઝ ધ્યાન પર આવેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા આજે ન માત્ર JTL પરંતુ ખાસ ઇઝ માય ટ્રીપ જે સ્ટોક લિસ્ટેડ છે, JTL જે લિસ્ટેડ છે, આ બધી જ કંપનીઓ પર જે છે તે રેડ પાડવામાં આવી હતી. જે મહાદેવ એપ એક ખૂબ જ ચર્ચાસ્પદ કેસ છે તેને લઈને હવે JTL ઇન્ડસ્ટ્રીઝ, ઇઝી ટ્રીપ પ્લાનર્સ એટલે કે ઇઝ માય ટ્રીપ, આ બધાની ચર્ચા આપણે જરૂરથી કરવી જોઈએ. પણ તમારા પાસે આવીએ. JTL તો આજે ઓબ્વિયસલી લોઅર સર્કિટ પર હતો અને ખાસ ઇઝી ટ્રીપ પ્લાનર્સમાં પણ ઓબ્વિયસલી એની અસર એક આવતી જોવા મળેલી છે જે EDની રેડ પડી છે તેના કારણે થઈને. ચાર્ટ્સ ડેફિનેટલી ડિસ્કસ કરવા જોઈએ કેમ કે JTLમાં તો જે 4-5 દિવસનો ગેઇન છે તે આજે એક જ દિવસમાં 20%ની લોઅર સર્કિટને કારણે ધોવાઈ ગયો હતો. સર,
તો આ બંને કાઉન્ટરની તમે જે વાત કરી કે છેલ્લા ઘણા સમયથી આ બંને કાઉન્ટર જીટીએલ અને ઇઝમાઇટ પ્લાનર બંને એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે. જીટીએલ ઇન્ડસ્ટ્રીઝની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો આજે એક નેગેટિવ બેરિશ ફોર્મેશન સાથે ક્લોઝ આવતું જોવા મળ્યું છે અને કન્ઝિક્યુટિવલી નોટ ઓનલી ઓન ધ ડેલી ચાર્ટ બટ ઓલ્સો ધ વીકલી અને મંથલી ચાર્ટ પર નેગેટિવ મોમેન્ટમ દેખાડી રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આ કાઉન્ટર હજુ પણ ડાઉનસાઇડના લેવલ તમને 60 એન્ડ 60નું લેવલ જો બ્રેક કરે છે તો નીચે 50 રૂપીસ સુધીના લેવલ પણ અચીવ કરતું જોવા મળી શકે છે. અને જે રીતે ડાઉનસાઇડ મોમેન્ટમ છે બાઇંગ માટેનું કોઈ સલાહ નહીં રહે. અગર તમે હોલ્ડ પણ કરતા હોય તો પણ તમારે એકવાર માટે આ કાઉન્ટરમાંથી એક્ઝિટ કરવું જોઈએ અને ડાઉનસાઇડના ટાર્ગેટ તમે આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. કમિંગ ટુ ઇઝમાઇટ પ્લાનર વોઝ વન્સ અપોન અ ટાઈમ કે એક પ્રોમિસિંગ સ્ટોક હતો, ટ્રાવેલ એગ્રીગેટર જે તમે કહી શકો છો એ રીતનું બિઝનેસ મોડલ હતું. બટ ધ વે પ્રમોટર અને મેનેજમેન્ટ ડિફરન્ટ બિઝનેસીસ અને ડિફરન્ટ સેગમેન્ટમાં વેન્ચર આઉટ કરવા માંડ્યા, મલ્ટિપલ ટાઈમ સ્ટોકને સ્પ્લિટ કર્યો, બોનસ આપ્યું, આઈ ડોન્ટ નો વોટ દે વર અપ ટુ, બટ જે રીતે ડાયવર્સિફાય કર્યું વિચ વોઝ નોટ હેલ્પિંગ ધેમ એટ ઓલ અને જે રીતે નેગેટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે આઈ થિંક આ સ્ટોકને પણ કરંટ લેવલ પર અવોઇડ કરવો જોઈએ. બેટર ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં ઘણી બધી અવેલેબલ છે. આ ટાઈપના કાઉન્ટરને ટાઈમિંગ તમારે અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો જેટીએલ ઇન્ડસ્ટ્રી અને સાથે વાત છે ઇઝમાઇટ પ્લાનર કે જેને અત્યારે હાલ અવોઇડની લિસ્ટમાં અહીંથી એડ કરવાનું રહેશે. સ્વરાજ એન્જિન્સ આજે આપણે જોઈએ તો લાસ્ટ એક અવરમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જસ્ટ રિસેન્ટલી અને અપડેટ પણ રિઝલ્ટ સામે આવ્યું છે. કંપનીનો નફો આપણે વાત કરીએ તો 29% વધ્યો છે, જે 35.2 કરોડ હતો વધીને 45 કરોડ આવ્યો. કંપનીની આવક વાત કરીએ તો 351 કરોડથી આપણને વધીને ઓલમોસ્ટ 454 કરોડ આવી. કંપનીના ઇબિડા એ પણ સારું પરફોર્મ જોવા મળ્યું છે, 48 કરોડથી ઓલમોસ્ટ 30% ત્યાં પણ ગ્રોથ જોવા મળે છે. અને માર્જિન જ્યાં થોડુંક આપણને 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, 13.7%ની જગ્યાએ આપણને 13.6% જોવા મળે. પરંતુ ઓવરઓલ કંપની જે ટોપ લાઇન અને સાથે સાથે જે ઓપરેટિંગ નંબર છે ક્યાંક ને ક્યાંક સારું પરફોર્મન્સ જોવા મળે. ઇવન આજે સ્ટોકમાં પણ જોઈએ તો જ્યારે રિઝલ્ટના પરિણામ આવે ત્યારે સારી અપમૂવ જોવા મળી. ઓલમોસ્ટ સ્ટોક જે આના લો હતા આજના ત્યાંથી 10%ની અપમૂવ આપણને સ્ટોકમાં જોવા મળી. 4470 આપણને સ્વરાજ એન્જિન્સમાં જે જોવા મળે અને ક્લોઝિંગ ઓલમોસ્ટ આપણને 5.5%ની મજબૂતી સાથે જોવા મળે. तो अंशुल जी एक बार देखिए स्वराज इंजिन्स आज उनके जस्ट बिफोर 1 आवर उनका कंपनी का जो रिजल्ट है ऑलमोस्ट प्रॉफिट रेवेन्यू इबिडा सब अच्छा है 25 to 30% ग्रोथ दिखा रहा है. स्टॉक भी आज देखें तो जो परिणाम आने के बाद एक बार 52 हाई भी बना है. अब किस तरह से आप देख रहे हो सर स्वराज इंजिन्स? देखिए स्वराज इंजीनियरिंग में आज वॉल्यूम बहुत जबरदस्त था. पहली प्रॉब्लम इसमें यह है कि इलिक्विड काउंटर है, बीसीआर का एवरेज वॉल्यूम है. आज 2 लाख बीसीआर का वॉल्यूम रहा है, ऑलमोस्ट 1000% वॉल्यूम राइज रहा है अगेंस्ट 50 डे मूविंग एवरेज. लेकिन प्रॉब्लम यह है कि जो ब्रेकआउट पॉइंट स्विंग हाई 4200 था उसके ऊपर पूरा दिन सस्टेन किया लेकिन टुवर्ड्स द एंड उसके नीचे आके क्लोज किया है. तो ये अपने आप में थोड़ा सा नेगेटिव है. ब्रेकआउट ऑलमोस्ट फेल हो गया है. अब यहाँ से अगर लॉन्ग लिक्विडेशन आती है तो पहला टारगेट नीचे 3490 तक का बन सकता है. तो मैं इस स्टॉक में बाइंग में बिल्कुल भी इंटरेस्टेड नहीं हूँ. ये 4220 के ऊपर आगे क्लोज किया होता तो जरूर मेरा इंटरेस्ट आता, बट जिस हिसाब से ब्रेकआउट फेल किया और बड़े वॉल्यूम से फेल किया है स्टॉक में लॉन्ग लिक्विडेशन स्टार्ट हो सकती है. तो मैं एटलीस्ट 2-4 सेशन तो वॉच करूंगा इस स्टॉक को, उसके बाद ही कोई डिसीजन लूंगा. फिलहाल अवॉइड की लिस्ट में रहेगा. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાચ બની રહ્યું છે. અચ્છા, વિપ્રોના નંબર્સની આપણે જે વાત કરી રહ્યા હતા, આવક કંઈક અનુમાન હતું તેની સામે ઓછી આવી છે, નફો વધ્યો છે, ઓવરઓલ નંબર્સ જે છે તે સારા આવતા જોવા મળેલા છે. તો આ સ્થિતિમાં ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ. વિપ્રો પરિણામો પર રિએક્ટ કરશે ઓલમોસ્ટ ઇનલાઇન અને અનુમાનથી થોડા નબળા જ જેમ ટીસીએસના નંબર્સ આવ્યા હતા તેવા નંબર્સ આવતા જોવા મળેલા છે. અર્પણ, શું એન્ટિસિપેશન્સ આવતીકાલે વિપ્રો માટે થઈને? સો વિપ્રો મોસ્ટલી એક સાઇડવેઝ નોન ડિરેક્શનલ ટ્રેડ બતાવી શકે છે અને જનરલી વિપ્રોમાં પોસ્ટ રિઝલ્ટ આ જ રીતનું સાઇડવેઝ પ્રાઇસ એક્શન બનતું જોવા મળતું હોય છે. ટીસીએસમાં પણ ડિસઅપોઇન્ટિંગ રિઝલ્ટ પછી જે રીતે સાઇડવેઝ પ્રાઇસ એક્શન હતું એ જ રીતનું પ્રાઇસ એક્શન તમે વિપ્રોમાં પણ એક્સપેક્ટ કરી શકો છો. બટ ઇન્ફોસિસનું આવતીકાલે રિઝલ્ટ છે, એચસીએલ ટેકનું નેક્સ્ટ વીકમાં રિઝલ્ટ છે. those two can be the stocks કે જે થોડું ડિરેક્શનલ પ્રોવાઈડ કરી શકે છે બીકોઝ એક્સ્ટ્રીમલી બેરિશ સેન્ટિમેન્ટ સાથે છેલ્લા 2 થી 3 મહિનામાં આઈટી સેક્ટરે ડાઉનસાઇડ મોમેન્ટમ દેખાડ્યું છે અને એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ ટેરિટરીમાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. સો અગર ઇન્ફોસિસ, એચસીએલ ટેક આ બંને કાઉન્ટરમાંથી કોઈ પણ એક કાઉન્ટરમાં થોડા પોઝિટિવ સેન્ટિમેન્ટ કે પોઝિટિવ ન્યૂઝ ફ્લો
પોસ્ટ રિઝલ્ટ અગર તમને આવતા જોવા મળે છે તો એ પછી તમને એક શાર્પ શોર્ટ કવરિંગ રેલી આ બંને કાઉન્ટરમાં પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. વિપ્રોને તો તમે ટાઈમિંગ અવોઇડ કરી શકો છો, બટ ઇન્ફોસિસના આવતીકાલે જે રિઝલ્ટ છે એને તમે ક્લોઝલી વોચ કરી શકો છો. અને પોસ્ટ ધેટ નેક્સ્ટ વીકમાં HCL ટેક આ બંને કાઉન્ટર પર તમે તમારા રડારમાં રાખી શકો છો અને શોર્ટ કવરિંગ રેલી માટે તમે પ્લે કરી શકો છો. ओके, तो ओवरऑल આપણે बात थी विप्रो, इन्फोसिस एंड एचसीएल टेक के જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. परंतु अंशुल जी, मैं आपके पास एक स्टॉक लेके आऊँगा, SBI कार्ड्स. ये स्टॉक हम देखें तो पिछले दिनों में कई बार उसने 52 वीक हाई बनाए, पर आज मैं बात करूँ तो जुलाई महीना में यानी कि 2024 में जो जुलाई मंथ में उसका जो 892 के हाई थे वहाँ वापस गए. आज भी 890 उसका हाई है, यानी कि वापस जुलाई महीने के जो हाई था ऑलमोस्ट 20 महीने के ऊंचाई पर आज वापस SBI कार्ड्स आ गए. और लास्ट 3-4 दिन भी देखे हम वीकली चार्ट में, यानी कि लास्ट 3-4 वीक वो बार जो 820 वो जो लेवल है वहाँ से उसने सपोर्ट लिया है और आज 888 पे क्लोजिंग है. तो सर अब किस तरह से व्यू रहेगा SBI कार्ड्स पे? देखिए व्योमिक जी, लास्ट मंथ जब हम बात कर रहे थे 864 रुपए का स्टॉक कपनाइल पैटर्न का ब्रेकआउट दे रहा था और अब बड़े स्ट्रक्चर पे आ चुका है. 89 वीक्स का बीसीपी पैटर्न बना हुआ है जिसका ब्रेकआउट 900 के ऊपर है. तो फ्रेश ब्रेकआउट 864 वाला अपना टारगेट कंप्लीट करके आप यहाँ से 900 रुपए के ऊपर फ्रेश ब्रेकआउट बनता है तो फिर इस स्टॉक में जो टारगेट खुलेगा वो खुलेगा 1200 रुपए का. और 1200 रुपए अगर ये अचीव करता है तो इसमें फ्रेश ऑल टाइम हाई बन जाएगा स्टॉक में. तो मेरे को ये स्टॉक फ्रेश ऑल टाइम हाई जाते हुए दिख रहा है. 900 रुपए निकलता है तो फ्रेश बाइंग की जा सकती है. अच्छा अंशुल जी, आज GMDC में बढ़िया मूव आते हुए देखने मिली थी और ऑलमोस्ट 10% के ऊपर ये क्लोज देते हुए दिखा. 325 से 286 की रेंज बनी थी, 286 की, और डेज हाई के नज़दीक की क्लोजिंग आई है. अच्छी क्लोजिंग मिली हमें GMDC में. देखिए सर, आज की क्लोजिंग बहुत अच्छी थी जैसा आपने कहा, और वॉल्यूम भी बहुत अच्छा था. 1727% वॉल्यूम राइज है अगेंस्ट 50 डे मूविंग एवरेज. बट प्रॉब्लम ये है कि जो सरकारी कंपनियां पिटी थी उस स्टॉक में ये भी 60 हफ्ते में 53.75% पिट गया था. तो ये डेड कैट बाउंस की कैटेगरी में फॉल करता है. पूरे फॉल का 50% रिट्रेसमेंट 357 पे है, तो इस बाउंस बैक में 357 तक जा सकता है. बट मेरा बहुत ज़्यादा इंटरेस्ट है नहीं इन काउंटर्स में सरकारी कंपनियों में बाई करने के लिए. प्रॉब्लम ये है कि लेफ्ट साइड में इतनी ओवरहेड सप्लाई है कि किसी भी वक्त ब्रेकआउट फेल या रिवर्स कर सकता है. तो मेरा इंटरेस्ट ज़्यादा नहीं है इसको प्ले करने में. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ GMDC કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ અર્પણ સર, તમારી પાસે હું ફાર્મા કંપની લઈને આવીશ કે ફાર્મા કંપનીમાં આજે આપણે જોયું તો દબાણ જોવા મળ્યું હતું, ખાસ કરીને લુપિન અને ઝાયડસમાં વધારે જોવા મળ્યું હતું. કે હમણાં જે ઓલરેડી એમને જે કેસ ચાલુ હતો યુએસમાં અને ક્યાંક ને ક્યાંક એમને સેટબેક મળ્યું છે કે કેસના જે એમને જે કેસ ચાલુ હતો એમાં તેઓ એમને હાર મળી છે અને એ જ કારણે ઓલરેડી એમને જે નુકસાન છે ક્યાંક ને ક્યાંક થોડુંક મોટું જોવા મળી શકે છે અને સ્ટોકમાં જે 4-5% નેગેટિવ અસર જોવા મળી હતી. તો સર આપણે એક વખત નિફ્ટી ફાર્માનો પણ વ્યૂ લઈ લઈએ અને સાથે સાથે આપણે લુપિન અને ઝેડએસ. સર સો યોમિક, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ છેલ્લા ઘણા સમયથી એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની સાઈડ પર 22,000 થી 22,200 લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. લાસ્ટ 2 થી 3 મહિનામાં 2 થી 3 વખત આ લેવલથી પાછો ફર્યો છે અને નીચેની સાઈડ પર 19,500 થી 19,200 ઝોનની વચ્ચે સપોર્ટ લઈ રહ્યો છે. સો ટિલ ધ ટાઈમ આ રેન્જમાંથી બ્રેકઆઉટ નથી કરતો ત્યાં સુધી ઓવરઓલ ફાર્મા સેક્ટરને અવોઇડનું જ રેકમેન્ડેશન રહેશે. એન્ડ ઇન જનરલ ટ્રેડિંગ માટે પણ અમે અવોઇડનું જ રેકમેન્ડેશન આપતા હોઈએ છીએ બિકોઝ લોટ ઓફ રેગ્યુલેટરી ઇશ્યુઝ જે ડોમેસ્ટિકલી કંટ્રોલમાં નથી, USA પર ડિપેન્ડન્સી છે. જેમ કે હમણાં તમે વાત કરી કે ઝાયડસ અને કેડિલા, નાઉ ડોમેસ્ટિક કશું જ ઇશ્યુ નહોતું, બટ જે રીતે યુએસની કોર્ટ્સમાં કંઈક એમના અગેન્સ્ટમાં જે ઓર્ડર આવ્યો છે એને કારણે 3-5% આજે 7% કરેક્શન ઝાયડસમાં તમને આવતું જોવા મળ્યું છે. શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ બનતું જોવા મળ્યું છે. ઇવન લ્યુપિનમાં પણ 4% કરેક્શન અને શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ બનતું જોવા મળ્યું છે. તો આ બંને કાઉન્ટર શોર્ટ ટર્મમાં ટિલ ધ ટાઈમ નેક્સ્ટ વીકમાં જે એક્સપાયરી આવે છે ત્યાં સુધી તમને એક નેગેટિવ બાયસમાં જ કન્ટિન્યુઅસલી ટ્રેડ થતા જોવા મળી શકે છે. ओके, तो व्यू आ प्रमाणे यहाँ खास बनी રહ્યું છે नजर रखीशू. और इसी के साथ वक्त चला है विदा लेने का. अंशुल जी, सबसे पहले आपके पास जो भी हमने डिस्कशंस किए हैं उसके लिए डिस्क्लेमर्स. देखिए सर, जितने भी स्टॉक्स आज हमने डिस्कस किए कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं है, बट हाँ किसी न किसी क्लाइंट के पोर्टफोलियो में जरूर हो सकता है. ઓકે, અર્પણ સર આપણા તરફથી ડિસ્ક્લેમર.
સો યોમિક આજના દિવસે આપણે જે પણ સેક્ટર સ્ટોક અને ઇન્ડેક્સિસ પર વ્યૂ ડિસ્કસ કરી રહ્યો છે સિમિલર વ્યૂ મેં મારા ક્લાયન્ટ્સ ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્स શોમાં બોલા બદલ આભાર થેન્ક યુ वेरी मच थैंक यू सर, खूब खूब आभार। और अंशुल जी आपका भी बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो भारतीय मार्केट से सतत ત્રીજો દિવસ બહુ જ સરસ તેજી અને ઇનફેક્ટ પાછલા 2 અઠવાડિયા આ અઠવાડિયું અને પાછલું સપ્તાહ બહુ જ સારું રહ્યું છે એકંદરે। એટલે આવી સ્થિતિમાં આ તેજીનું મોમેન્ટમ જે છે તે સતત જળવાઈ રહે તેના પર હવે ભારતીય માર્કેટ્સનું ફોકસ જે છે તે સતત બનેલું રહેશે। હવે આ શોર્ટ્સ જે કવર થયા છે કપાયા છે શું તેમાં નવા લોંગના બિલ્ટઅપ પર સતત યથાવત રહે છે કે નહીં અને કેશ માર્કેટમાં જે વિદેશી રોકાણકારોની ખરીદદારી છે તે યથાવત રહે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે। પ્લસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સમાચારોના ઘણા બધા જોવા મળી જ રહ્યા છે। આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ। મને અને યોમિકને આપશો રજા। આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।